નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજરોજ આપણે એક એવા ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેમાં સૌથી વધારે તમને કન્ફ્યુઝન હશે, અને એ ટોપિક એટલે કે ભારતનું સમવાય તંત્ર અને કેન્દ્ર અને રાજ્ય સંબંધ। તો આ વિડીયોની અંદર આપણે આ ટોપિકને એક રિવિઝન સ્વરૂપે જોવાના છીએ કે જે તમારી આવનારી જે કોન્સ્ટેબલની પરીક્ષા છે એમાં એક મહત્વપૂર્ણ સાબિત થઈ શકે એમ છે। હવે જ્યારે તમે આ ટોપિકને વાંચવા બેઠશો ત્યારે અલગ અલગ કેટલા બધા અનુચ્છેદ આની અંદરથી જોવા મળશે, જેમાંથી કયા મહત્વના, અમારા માટે કામનું કેટલું, એ બધા ટોપિક્સની ચર્ચા આપણા વિડીયોની અંતર્ગત કરેલી છે। સાથે પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોની પણ આ વિષયની અંતર્ગત ચર્ચા કરેલી છે। તો આપણે આ ટોપિકને સંઘ રાજ્ય સંબંધને ભણવાનો છે અને એના માટે આપણે અગત્યની જેટલી પણ બાબતો છે આ વિડીયોની અંદર આવરી લેવાનો મેં પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે, અને હું આશા રાખું છું કે તમારા રિવિઝનની અંદર એક આ સરસ મજાનો ટોપિક કે જે હમણાં ભરતી બોર્ડનું ધ્યાન આની ઉપર રહેલું છે એ અવશ્ય આ વિડીયો તમને ઉપયોગી થશે એવી હું આશા રાખું છું। તમે અગાઉ જે નામ સાંભળ્યું ત્યાંથી જ આપણે લેક્ચરની શરૂઆત કરી, અને તમે ટાઇટલમાં જોયું એ પ્રમાણે કે આપણે સમવાય તંત્ર એવું નામ તમે આગળ સાંભળ્યું। તો જો તમે આનો અર્થ જાણતા હોય તો જ તમને આગળ વિડીયોની અંદર ખબર પડે, એટલા માટે આપણે વિડીયોની શરૂઆત અને સંઘ રાજ્ય સંબંધમાં સૌથી પહેલા સમવાય તંત્રને શું કહેવાય એને આપણે સમજી લઈએ। તો જો સર, સમવાય તંત્ર એટલે શું, તો હું તમને તમારી ભાષામાં કહી દઉં કે તમારા ઘરમાં જેમ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હોય એને કહેવાય સમવાય તંત્રની વ્યવસ્થા। કેવી વ્યવસ્થા, તો કે સંયુક્ત કુટુંબ વાળી વ્યવસ્થા આવે। સંયુક્ત કુટુંબની અંદર હોય શું, તો કે જો સંયુક્ત કુટુંબની અંદર એક વ્યક્તિ વડીલ તરીકે હોય, ઘરના મહત્વના નિર્ણય જેમ કે જમીન લેવી, મકાન લેવું, વેચવું, ગાડી લેવી, XYZ મોટા મોટા નિર્ણય છે એ બધા કોણ લેશે, વડીલ રહેશે। અને બાકી વૈદા કોણ, તો કે તમારા અને મારા જેવા વ્યક્તિઓ। એટલે કે કેવા વ્યક્તિઓ, તો કે ઘરના અન્ય સભ્યો। અન્ય સભ્યોનું કામ શું, તો કે તમામ રોજિંદા નિર્ણયો આ અન્ય સભ્યો લેશે। એટલે કે તમારે કયા ક્લાસમાં જવું, કેટલી ફી ભરવી, કઈ કઈ મોક ટેસ્ટ આપવી, કયા કયા વિડીયો જોવા, રિવિઝન, આ બધા તમારા દૈનિક નિર્ણય કોણ કરો છો, તમે પોતે કરો છો। તો આ જ વસ્તુને આપણે આની અંતર્ગત લખી નાખીએ તો જેમ આપણા ઘરમાં બે બાજુથી શાસન ચાલે છે એમ આપણા દેશની અંદર પણ બે પ્રકારની સરકાર જે છે એ પોતે કામ કરે છે, જેમાં વડીલ તરીકેની મોટા મોટી સરકાર જે છે એને તમે બધા ઓળખો છો કેન્દ્ર સરકાર તરીકે, બરોબર છે ને। કેન્દ્ર સરકાર દિલ્હી ખાતેથી બેઠા બેઠા સંસદમાંથી શાસન કરે એટલે કોણ છે, વડીલ। એનો મતલબ શું થયો, જેમ અહીંયા વડીલ મોટા મોટા નિર્ણય લેતા હતા તો અહીંયા પણ કોણ મોટા નિર્ણય લેશે, કેન્દ્ર સરકાર નિર્ણય લેશે। અને બાકી બીજી પ્રાદેશિક સરકાર જે આવેલી છે, જે દરેક અલગ અલગ રાજ્યની અંદર ને કેન્દ્ર શાસિત પ્રદેશમાં અમુક અમુક જગ્યાએ જોવા મળે છે, એ સરકારને શું કહીએ છીએ આપણે, તો કે રાજ્ય સરકાર કહીએ છીએ। ખાસ ધ્યાનમાં રાખજો। હવે તમે એક કામ કરો કે આ બંને સરકાર જે છે આને બંધારણમાં ચોખ્ખા શબ્દમાં લખેલું છે કે તમારે તમારી રીતે કામ કરવાનું, તમારે તમારી રીતે કામ કરવાનું। બંને વ્યક્તિઓ, બંને સરકાર પોતપોતાની રીતે કામ કરશે। ઘરમાં જુઓ ને તમે, બધા પોતપોતાની રીતે કામ કરતા હતા, પરંતુ બંને પોતપોતાની રીતે અલગ અલગ કામ કરતા હોય એને જ કહેવાય સમવાય તંત્ર। કેવું તંત્ર કહેવાય, સમવાય તંત્ર। હવે આમાં એક હું ઉદાહરણ ઉમેરું અને તમને આની અંદરથી આખો કન્સેપ્ટ અલગ કરાવી દઉં તો જો સર, દેશની અંદર કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ જાય, જેમ કે યુદ્ધ થાય, બાહ્ય આક્રમણ થઈ જાય, અથવા તો કોઈ એવી મુશ્કેલીની પરિસ્થિતિ ઊભી થઈ જાય, તો જો સર, તમામ સત્તા જે છે એ કેન્દ્ર સરકાર એટલે કે વડીલ પોતાની પાસે લઈ લે। સમજાય કે નહીં? તો જો સર, પેલા શું હતું, જયારે સામાન્ય સંજોગ હતા ત્યારે બંને પોતપોતાની રીતે કામ કરતા હતા। હવે શું થયું, તો દેશમાં ગંભીર પરિસ્થિતિ, આકસ્મિક પરિસ્થિતિનું સર્જન થયું, તો હવે તમામ સત્તા એટલે કે તમામ બાબત કોની પાસે જશે, વડીલ પાસે, કેન્દ્ર સરકાર પાસે જશે। અને પેલાનો મુદ્દો અને અત્યારનો મુદ્દો જે હું બોલું છું એને તમે સરખાવો તો એક તમને શબ્દ જોવા મળશે। પેલા જયારે ભારત દેશમાં શાંતિથી કામ થતું હતું ત્યારે આ એનું કામ કરતા, આ એનું કામ કરતા, એટલે આપણે શું કીધું, સમવાય તંત્ર। પરંતુ હવે જયારે ભારત દેશની અંદર આકસ્મિક પરિસ્થિતિ આવી ગઈ ત્યારે બધું શાસન વ્યવસ્થા કોની પાસે પહોંચી ગઈ, કેન્દ્ર સરકાર પાસે। પેલા બે વ્યક્તિ શાસન કરતા, હવે કોણ શાસન કરે, માત્ર એક જ વ્યક્તિ શાસન કરે, અને એકલા આખા દેશમાં સમગ્ર ભારતનું શાસન થાય એટલે આને કેવી વ્યવસ્થા કહેવાય, એકીકૃત શાસન વ્યવસ્થા કહેવાય। તો દોસ્તો ખાસ ધ્યાનમાં રાખજો, તમને પૂછે કે ભારત દેશ કેવા પ્રકારની શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે, તો આપણે શું કહેશું, સમવાય તંત્રી છે, એકીકૃત શાસન વ્યવસ્થા છે, કેવા પ્રકારનો છે? તો આનો જવાબ આપણા દેશની અંદર રહેલા એક વ્યક્તિ કેસી વેહર નામના એક વ્યક્તિ થઈ ગયા। એ વ્યક્તિ પોતે કહે છે, કેસી વેહર નામના વ્યક્તિ, કે ભારત દેશ એની પરિસ્થિતિના અનુસંધાનમાં
અલગ અલગ રીતે પોતાનું શાસન કરે છે. જો સામાન્ય પરિસ્થિતિ હોય તો બધા પોતપોતાનું કામ કરે, અને જો ભારત દેશમાં ગંભીર પરિસ્થિતિ થઈ જાય તો તમામ સત્તા વડીલ પાસે જતી રહે. એટલે કેવી વ્યવસ્થા થઈ જાય? એકીકૃત શાસન વ્યવસ્થા થઈ જાય. એટલે કેસી વહેર એવું કહે છે કે ભારત દેશ આ બધી શાસન વ્યવસ્થાનું મિશ્ર સ્વરૂપ છે. એટલે આપણે કેસી વહેર કહે છે એ પ્રમાણે લખી નાખીએ તો ભારત દેશ અર્ધ સમવાય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવે. કેવી શાસન વ્યવસ્થા ધરાવે છે? અર્ધ સમવાય તંત્રી વાળી શાસન વ્યવસ્થા ધરાવે છે. એટલે કે ભારત દેશ પરિસ્થિતિ પ્રમાણે પોતાના શાસનના નિયમોને બદલાવે છે. હવે ખાસ બાબત, જો તમને આનો શબ્દ અને આનો મિનિંગ તમને ખબર પડી ગયેલી હોય તો આપણે આ વિડીયોમાં એ જ ભણવાના છીએ કે સર આ કેન્દ્ર સરકાર પોતાનું કામ કેવી રીતે કરે, રાજ્ય સરકાર પોતાનું કામ કેવી રીતે કરે, અને દેશમાં જ્યારે અમુક સંજોગો ભેગા થઈ જાય અને આ બંને વ્યક્તિઓ ભેગા બેસીને સાથે કામ કરે, સાથે બેસે એટલે સમ એટલે કે સરખું, અને સરખે બેસીને તંત્ર રીતે કામ કરે એટલે સમવાય તંત્રની વ્યવસ્થા આપણા ટોપિકની અંદર સમજવાની છે. તો સૌથી પહેલા આ વિષયને, આ ટોપિકને તમે સમજો છો તો બંધારણની અંદર એનું લોકેશન તમને ખબર હોવી જરૂરી છે કે કઈ જગ્યાએ આ વસ્તુ મૂકેલી છે, જેમાંથી ડાયરેક્ટ પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે. તો આપણે એને એક વખત જોઈ લઈએ. તંત્રનો મતલબ તમે સમજી ગયા હોય તો એની નીચે જે લખેલું છે સંઘ રાજ્ય સંબંધ, તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે બંધારણની અંદર તમારા સિલેબસમાં જે આ ટોપિક મૂકેલો છે એનું લોકેશન કઈ જગ્યાએ છે. તો ભૂતકાળમાં ડાયરેક્ટ પ્રશ્નો પણ આ ટોપિક જેવું લખું છું એની અંદરથી બનેલા છે. જો તમે જાણતા હોય તો મનમાં તમે મારી સાથે બોલી શકો છો. સૌથી પહેલા કેન્દ્ર અને રાજ્ય સંબંધ. તો આવો ટોપિક જો તમારે ભણવો હોય તો ખાસ ધ્યાનમાં રાખવાનું, કેન્દ્ર રાજ્ય પાછળ કીધા છે રિલેશન. સંબંધ કેવા પ્રકારના હોય તો તમને બંધારણ કહે છે 3 પ્રકારના સંબંધ હોય. 3 પ્રકારમાં કયા કયા? તો સૌથી પહેલા કીધું છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કાનૂની સંબંધ હોય. કાનૂની સંબંધ એટલે કેવો? તો કે ધારાકીય સંબંધ. બીજા નંબરનો સંબંધ કેવો હોય? તો કે આ બંધારણમાં લખેલું છે કે બીજા નંબરનો સંબંધ વહીવટી પ્રકારનો હોય, કારોબારી પ્રકારનો હોય. પણ જે શબ્દ ઉપયોગ થયેલો છે એ પ્રમાણે આપણે લખીએ કે વહીવટી પ્રકારનો હોય. અને ત્રીજા નંબરનો જે કહેવાય સંબંધ કેવા પ્રકારનો હોય? તો કે એ જ મોટી માથાકૂટ વાળો સંબંધ છે, અને એ છે પૈસાનો સંબંધ. તમને ખબર છે કે પૈસાનો સંબંધ હારા સંબંધને બગાડ નાખે, એટલા જ માટે આપણે લખેલો છે કે નાણાકીય સંબંધ. તો 3 પ્રકારના સંબંધની વાત તમારા ટોપિક છે ભારતનું સમવાય તંત્ર અને કેન્દ્ર રાજ્ય સંબંધમાં તમારે ભણવાની છે. તો હવે સર આનું લોકેશન જોઈ લે કે બંધારણમાં કઈ જગ્યાએ આપેલું છે. ડાયરેક્ટ પ્રશ્ન એમાંથી બને છે. તો ધારાકીય સંબંધ અને વહીવટી સંબંધ બંધારણની અંદર બંને ભાગ નંબર 11 ની અંદર આપવામાં આવેલા છે. ભાગ નંબર 11 માં કયા છે? ધારાકીય અને વહીવટી સંબંધ. તો ધારાકીય સંબંધના આપણે અનુચ્છેદને ધ્યાન રાખવા પડશે, કેમ કે ડાયરેક્ટ જો પ્રશ્ન પૂછાય અને તમને અનુચ્છેદનું જોડકું ખબર હોય તો ડાયરેક્ટ તમે જવાબ ત્યાં ઠીક કરી શકો છો. તો ધારાકીય સંબંધની શરૂઆત થાય છે અનુચ્છેદ 245 થી. કયા અનુચ્છેદ થી? 245 થી. અને 245 થી આ અનુચ્છેદ તમે ભણવાનું શરૂ કરો એટલે છેક ચાલશે 255 સુધી. 10 અનુચ્છેદની જોડ જે છે એ તમને સૌથી પહેલા ધારાકીય સંબંધની અંતર્ગત દેખાશે. અને ત્યાર પછીનો જે મુદ્દો છે વહીવટી સંબંધનો, અહીં ચેક કરી લો. 255 પછી કયો અનુચ્છેદ આવે? તો કે 256 નંબરનો અનુચ્છેદ આવે. અને 256 થી તમારે ચાલતું જવાનું છે, છેક 263 સુધીનો અનુચ્છેદ આવે. ત્યાં સુધી તમારા કેવા સંબંધ છે? વહીવટી સંબંધની ચર્ચા આની અંતર્ગત કરેલી છે. પરંતુ ખાસ ધ્યાનમાં રાખજો, આ બંનેની જોગવાઈ બંધારણના કયા ભાગમાં આપેલી છે? 11મા નંબરના ભાગમાં આપેલી છે. એટલે ડાયરેક્ટ લોકેશન તમારા મગજમાં લિંક થવું જોઈએ. ગૂગલ મેપની અંદર જેમ રસ્તો જોવો છો ને એમ ટોપિકનો રસ્તો તમને ખબર હોવી જોઈએ. તો ધારાકીય સંબંધ અનુચ્છેદ 245 થી 255. વહીવટી સંબંધ તો કે 256 થી 263. તમને ડાયરેક્ટ પૂછે કે અનુચ્છેદ 262 માં શેની જોગવાઈ છે, તો તમને ખબર પડી જોવી જોઈએ કે વહીવટી સંબંધમાંથી કંઈક પ્રશ્ન પૂછાયેલો છે. તો આ બંને લોકેશન ભણી ગયા પછી 263 પછી કયો અનુચ્છેદ આવે? તો કે 264 નંબરનો અનુચ્છેદ આવે. અને આ જે 264 નંબરનો અનુચ્છેદ છે એના સુધી આપણે ચાલ્યું જવાનું છે. 293 સુધી તમે ચક્કર મારવા માટે જાઓ એટલે તમારો કેવો સંબંધ પૂરો થાય? નાણાકીય સંબંધ પૂરો થાય. હવે બંધારણના ઘડવૈયાઓને ખબર હતી કે જો ભવિષ્યમાં ડખો થઈ છે તો એ પૈસાને લગતો ડખો થશે. એટલે એક કામ કરો, પૈસાનો બધો વહીવટ ચોખ્ખો હોય એટલું વધારે સારું. આ વાત તમારે જીવનમાં ઉતારવા જેવી. એટલે કામ કરી કે પૈસાનો ડખો જે છે એ ભાગ 11 ના બદલે અલગ જ મૂકી દો. એટલે જેટલા પણ દેશના નેતાઓ છે એમને સમજવામાં સરળતા રહે. તો એક કામ કરી નાખીએ, અહીંયા ભાગ 11 હતો અને સીધો જ અનુચ્છેદ 264 શરૂ થાય તો ભાગ 11 પછી કયો ભાગ આવશે? તો કે ભાગ નંબર 12. તો ભાગ નંબર 11 માં તમને કેવા સંબંધ આપ્યા છે? ધારાકીય અને વહીવટી સંબંધ. જ્યારે નાણાકીય સંબંધની ચર્ચા શેમાં કરેલી છે? ભાગ નંબર 12 ની અંતર્ગત કરેલી છે.
તો આપણે આ ટોપિકની અંતર્ગત લોકેશન સમજ્યા હોય તો હવે આપણે શરૂ કરવા જઈએ છીએ કેન્દ્ર રાજ્ય સંબંધના મહત્વના અનુચ્છેદ, એની સમજૂતી, અને તમારે પરીક્ષાની અંતર્ગત છેલ્લા રિવિઝનના ભાગરૂપે શું શું યાદ રાખવાનું છે એમાં આપણે સૌથી પહેલા નંબરનો ટોપિક ધારાકીય સંબંધને ભણવાનું આપણે શરૂ કરીએ. આપણે અગાઉ જોયું એ પ્રમાણે કે આપણે એનું ટાઇટલ આપી દઈએ કે ધારાકીય સંબંધ, અને એની અંદર જે અગત્યના અનુચ્છેદ છે અને એની ડિટેલ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા નંબરનો અને અગત્યનો જે અનુચ્છેદ તમારા સ્ક્રીન ઉપર હું લખું છું અને એ અનુચ્છેદને ફરજિયાત તમારે ધ્યાનમાં રાખવાનો છે ને એ છે અનુચ્છેદ નંબર 45. આપણે કયા સંબંધની વાત કરીએ છીએ? ધારાકીય સંબંધની. ધારાકીય સંબંધ એટલે બાજુમાં લખી નાખું છું કે કાયદાકીય સંબંધ. કેવા સંબંધ છે? કાયદાકીય સંબંધ. તો વાત થાય છે કાયદાની. તો આપણે અગાઉ જોયું બે સરકાર હતી. તો આ બે સરકાર અલગ અલગ રીતના કાયદો બનાવી શકે? તો કે ભાઈ બિલકુલ બનાવે. તો આ કાયદો કઈ કઈ જગ્યાએ લાગુ પડે એની વાત તમને 245 માં કીધી છે. તો હું મારી ભાષામાં અનુચ્છેદ 245 ને લખું તો શું લખું? તો કે કાયદાનો વિસ્તાર. શેનો વિસ્તાર? કાયદાનો વિસ્તાર. આપણે આગળ શું જોયું હતું? આપણે આગળ એવું જોયું કે સરકાર બે પ્રકારની છે. એક સરકાર જે રહી એ કેન્દ્ર સરકાર, બરોબર છે, અને બીજા નંબરની સરકાર કઈ જોઈએ આપણે? તો કે પ્રાદેશિક સરકાર, જે દરેક રાજ્યની અંદર નાની નાની સરકાર આપણને જોવા મળે. મુખ્યમંત્રી વાળી એક એવી સરકાર, રાજ્ય સરકાર. તો બસ આ બંને પોતે કાયદો કઈ જગ્યાએ બનાવે? તો જો સર, કેન્દ્ર સરકાર પોતાનો કાયદો જે રહી સંસદની અંદર બનાવે, અને સર રાજ્ય સરકાર પોતાનો કાયદો કઈ જગ્યાએ બનાવશે? તો કે રાજ્ય વિધાન મંડળની અંદર બનાવશે. આપણે ગુજરાતની અંદર રહીએ છીએ તો હું એક જ ગૃહ આપેલું છે એટલે નામ લખી નાખું છું. વિધાનસભાની અંદર જે છે આપણી ગુજરાત સરકાર જે છે એ કાયદો બનાવશે. બસ તમારે એટલું જ ચેક કરવાનું છે કે કેન્દ્ર સરકારે બનાવેલો કાયદો, સંસદે બનાવેલો કાયદો, એનો વિસ્તાર બંધારણના કયા અનુચ્છેદમાં છે? કયા અનુચ્છેદમાં છે? 245માં. તો ચાલો ચેક કરીએ કે સંસદે બનાવેલો કાયદો કઈ જગ્યાએ લાગુ પડશે. તો સૌથી પહેલા નંબરમાં કીધું છે કે સમગ્ર ભારત દેશની અંદર લાગુ પડશે. આખા ભારત દેશમાં. આખો ભારત દેશ એટલે શું? તો કે 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ, બધી જગ્યાએ આવડો કાયદો લાગુ પડશે. કેમ સર? તો કે આપણે અગાઉ ઉદાહરણ જોઈ ગયા કે વડીલ બોલે એટલે બધા લોકોએ માનવાનું. તો અહીંયા વડીલ કોણ છે? કેન્દ્ર સરકાર, એટલે બધાએ માનવું પડે. તો જે બિલકુલ ફરજિયાત છે. તો સર સમગ્ર ભારતની અંદર લાગુ પડશે. કોને કોને લાગુ પડશે? તો કે ભારતની અંદર જેટલા પણ વ્યક્તિઓ રહેલા છે એ તમામને, અને ભારતની અંદર જેટલી પણ સંપત્તિ રહેલી છે તે તમામ ઉપર સંસદે બનાવેલો કાયદો લાગુ પડશે. તો સર અહીંયા ચેક કરો સર, રાજ્ય સરકારે બનાવેલો કાયદો કઈ જગ્યાએ લાગુ પડશે? તમને એવું લાગે છે કે ગુજરાત સરકારે કાયદો બનાવ્યો છે કે ગુજરાતમાં દારૂબંધી રહેશે, તો શું મહારાષ્ટ્રની અંદર એ કાયદો લાગુ પડે? ઉત્તર આપણે પંજાબની અંદર આ કાયદો લાગુ પડશે? નહીં. તો રાજ્યની અંદર બનાવેલો કાયદો માત્ર તે પ્રદેશના વિસ્તાર પૂરતો સીમિત રહેશે. કેટલો સીમિત રહેશે? તો કે ગુજરાતે બનાવેલો હોય તો ગુજરાત પૂરતો જ સીમિત રહે ભાઈ. પણ અહીંયા ચેક કરવાનું છે કે આ કેન્દ્ર સરકાર એટલે કે સંસદે બનાવેલો કાયદો સમગ્ર ભારતમાં લાગુ પડે. એટલું જ નહીં, ભારતની બહાર એટલે કે વિદેશમાં પણ આપણો કાયદો લાગુ પડે. વિદેશની અંદર એટલે કેવી રીતના? તો કે વિદેશમાં આપણો કોઈ ભારતીય વ્યક્તિ હોય અને તે ગુનો કરે તો જ્યારે તે પરત પાછો ભારત ફરે અથવા અધિકાર ક્ષેત્રમાં આવે તો આપણો કાયદો એની ઉપર પણ લાગુ પડશે. વિદેશમાં કોઈ અધિગૃહિત કરેલી સંપત્તિ હોય તો એની ઉપર પણ આવડો કાયદો લાગુ પડશે. તો જો સર તમે જો સૌથી વધારે કાયદોનો વિસ્તાર કોનો છે, તમને વિધાનમાં પ્રશ્ન પૂછે તો હવે તમારે યાદ ખાલી અનુચ્છેદ જ રાખવાનો, બાકી તો તમે આંખો બંધ કરો ઓટોમેટિક યાદ રહી જાય. તો સૌથી વધારે વિસ્તાર કોનો છે? કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદાનો. હવે આટલી વસ્તુ તમે પરીક્ષામાં જાઓ છો, ભણીને પાકી કરો છો એ ડન છે, પણ થોડીક વધારે માહિતી અહીંયા ભણવી પડે. આ તો આપણે એ જોયું કે આ કાયદો કોને કોને લાગુ પડે. હવે તમારે એ જોવાનું છે કે આ કાયદો કોને લાગુ પડતો નથી, એટલે કે આ સંસદે બનાવેલો કાયદો જે છે એ કોને કોને લાગુ પડતો નથી. તો ખાસ એક બાબતને તમારે ધ્યાન રાખવાની છે. એમાં હું લખું છું અહીંયા અપવાદ. ખાસ ધ્યાનમાં રાખજો, તમારા માટે આ મોસ્ટ આઈએમપી છે કે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલો કાયદો આખા ભારતમાં લાગુ પડે, પણ એવી કઈ કઈ જગ્યા છે કે જ્યાં લાગુ પડતો નથી, અને જો લાગુ પાડવો હોય તો કોઈકની પરમિશન લેવી પડે. તો હું અહીંયા બે અનુસૂચિ લખું છું. આ બંને અનુસૂચિનો તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. એક અનુસૂચિ જે હું બોર્ડ ઉપર લખું છું એ છે અનુસૂચિ નંબર 5. કઈ છે? અનુસૂચિ નંબર 5. અને આ બાજુની સાઈડમાં એક બીજી અનુસૂચિ લખી નાખું છું અને એ છે અનુસૂચિ નંબર 6. તરત તમને ખબર હોવી જોઈએ. હવે તો તમે રિવિઝન કરો છો. અનુસૂચિ 5 માં શું છે એ ફટાફટ બોલી જાઓ, અને અનુસૂચિ 6 માં શું છે ફટાફટ બોલી જાઓ. તો અહીંયા અનુસૂચિત વિસ્તારોની વાત કરવામાં આવેલી છે. અહીંયા આદિજાતિ વિસ્તાર ને અહીંયા આદિવાસી વિસ્તાર બંનેની અલગ અલગ રીતના આપણને વાત કરેલી છે. તો ખાસ બાબતનું ધ્યાન રાખવાનું, અનુસૂચિ 5 માં ટોટલ અલગ અલગ 10 રાજ્યો આપણને જોવા મળે છે, બરોબર ને? ચાલો,
તો અલગ અલગ 10 રાજ્યોની અંદર જે કંઈ પણ અનુસૂચિત વિસ્તારો છે, શિડ્યુલ વિસ્તારો જે છે, એની અંદર સંસદનો જો આવા પ્રકારનો કોઈ કાયદો લાગુ કરવો હોય તો એના માટે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તમારે સંબંધિત રાજ્યના રાજ્યપાલની મંજૂરી લેવી પડે. અહીંયા ખાસ ધ્યાન, કોની મંજૂરી લેવી પડે? રાજ્યપાલની મંજૂરી લેવી પડે. આ 10 રાજ્યની અંદર ગુજરાત પણ રાજ્ય આવેલું છે, એટલે કે ગુજરાતના અમુક જે વિસ્તાર છે, શેડ્યુલ વિસ્તાર, એની અંદર જો આ સંસદનો કાયદો અમુક વિસ્તારમાં લાગુ કરવો હોય તો કોની મંજૂરીની જરૂર પડે? રાજ્યપાલની મંજૂરીની જરૂર પડે. અને હવે સર મોસ્ટ ટાઈમ છે અનુસૂચિ 6. અનુસૂચિ 6 માં તમને અલગ અલગ 4 એવા રાજ્ય આપેલા છે કે જે પૂર્વ બાજુના છે. યસ, તમને આવડતા હોય તો તમે અત્યારે તમે બોલતા હશો એવું હું આશા રાખું છું. અને 4 રાજ્યોમાં કયા કયા? તો સૌથી પહેલું આપેલું છે તમને આસામ, બરોબર છે ને? બીજા નંબરમાં આપવામાં આવેલું છે તમને મેઘાલય, જો તો. અને ત્રીજા નંબરમાં આપવામાં આવેલું છે તમને મિઝોરમ. આસામ, મેઘાલય, મિઝોરમ, અને સૌથી છેલ્લું રાજ્ય આપેલું છે તમને ત્રિપુરા. ખાસ ધ્યાનમાં રાખજો. તો અલગ અલગ 4 રાજ્યો અનુસૂચિ 6 માં આપેલો છે. તમે ભારતનો મેપ જોશો તો તમને બધા પૂર્વ બાજુની અંદર દેખાશે. તો સર અહીંયા કંઈક અલગ વસ્તુ તમારે શીખવાની છે, તો ખાસ ધ્યાનમાં રાખજો. સંસદે બનાવેલો કાયદો, જો અહીંયા ખાસ ધ્યાન, આસામ રાજ્યની અંદર જો લાગુ કરવો હોય તો આસામના રાજ્યપાલ શ્રીની તમારે જે કહેવાય એ નક્કી કરશે કે લાગુ કરવો કે નહીં એમ. હું કયા 4 રાજ્યમાંથી શેની વાત કરું છું? આસામની. 10 રાજ્ય અહીંયા લખેલા છે તે, એના સિવાયનું એક રાજ્ય કયું? આસામ, જેમાં કોની મંજૂરીની જરૂર છે? રાજ્યપાલની. અને બાકીના 3 વિસ્તાર એટલે કે કયા કયા? તો કે મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા. આ 3 વિસ્તારની અંદર સંસદનો જો કોઈ કાયદો લાગુ કરવો હોય તો મોસ્ટ આઈએમપી છે કે તમારે રાષ્ટ્રપતિ શ્રીની જે કહેવાય એ મંજૂરી અથવા તો એ કહેશે ત્યાર પછી જ એવડો એ કાયદો લાગુ પડશે. એનું કારણ શું છે તો એને ટોપિક આપણે અલગથી ભણવો પડે, પણ અત્યારે હું તમને ફેક્ટ, ડેટા અને રિવિઝન કરાવું છું એટલે એટલું ધ્યાનમાં રાખજો. આખો ટોપિક જો તમે જોઈ રહેલા હોય તો એમાં ખાસ બાબતનું ધ્યાન એ રાખવાનું છે કે અનુસૂચિ 5 માં સંસદનો જો કોઈ કાયદો લાગુ કરવો હોય તો એના માટે કોની મંજૂરી જરૂરી છે? રાજ્યપાલની. અનુસૂચિ 6 માં તમારે આસામ રાજ્યની અંદર જો આવડો સંસદનો કાયદો લાગુ કરવો હોય તો કોની મંજૂરી જરૂરી છે? રાજ્યપાલની. હવે રાજ્યપાલ મેં લખ્યું છે કે મંજૂરી આપશે, શું કરશે? તો કે જો સાહેબ, રાજ્યપાલ આ કાયદાને ફેરફાર કરવાનું કહી શકે, રાજ્યપાલ આ કાયદાને લાગુ નહીં કરવાનું પણ કહી શકે, અથવા તો આ સંસદના કાયદાના બદલે રાજ્યપાલ નવો કાયદો બનાવે, એટલે અમારે તમારો કાયદો લાગુ નથી કરવો, હું મારો પોતાનો કાયદો બનાવીશ. તો જો સર, જ્યારે રાજ્યપાલ કોઈ પણ પ્રકારનો નવો કાયદો બનાવે તો એના માટે એને રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે. પણ આપણે એટલું બધું ડીપમાં નથી જવું, તમને કહું એ તમે ખાસ ધ્યાનમાં રાખજો. સૌથી પહેલા અનુસૂચિ 5 સંબંધિત વિસ્તાર હોય તો રાજ્યપાલની મંજૂરી, અનુસૂચિ 6 હોય તો આસામની અંદર રાજ્યપાલ, બાકી બધામાં કોણ છે? રાષ્ટ્રપતિ શ્રીની મંજૂરી. તો જો સર, આપણે અત્યારે જે અનુચ્છેદ ભણતા હતા એ અનુચ્છેદ હતો તમારો 245 ને એની અંદર તમારે આટલી બાબતોનું, આટલી વિગતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને હવે સર અનુચ્છેદ 245 ની તમામ ડિટેલ તમે જોઈ લીધી હોય તો આ કાયદો બનાવવા માટે જે અલગ અલગ વિષય આપણને આપવામાં આવેલા છે એ કેવી રીતે બનેલા છે એની આપણે ચર્ચા કરીએ. કાયદાઓનો વિસ્તાર જોયા પછી કાયદો બનાવશે કેવી રીતના, કયા વિષય ઉપર બનાવશે, એના માટે સરસ મજાનો અનુચ્છેદ આપણને જોવા મળે છે બંધારણની અંદર, અને એ છે અનુચ્છેદ નંબર 246. પરીક્ષાની અંદર અનુચ્છેદ 246 ખૂબ જ અગત્યનો, વેરી મોસ્ટ આઈએમપી છે, એટલે આને ખાસ ધ્યાનમાં રાખવાનું. અનુચ્છેદ 246 માં લખેલું છે શું? તો હું તમને હિન્ટ આપી દઉં, તમારે અત્યારે આવડતી હોય તો બોલવાની છૂટ છે. પરિશિષ્ટ 7 ની અંદર જે જોગવાઈ તમને આપવામાં આવેલી છે એ જ જોગવાઈ અનુચ્છેદ 246 માં અનુચ્છેદ આધારિત મૂકેલી છે. શું કીધેલું છે તો હું તમને ટૂંકમાં કહી દઉં. અનુચ્છેદ 246 માં લક્ષ્મણ રેખાની વાત છે ભાઈ. શેની વાત છે? લક્ષ્મણ રેખાની વાત છે. એવું કહે છે કે બધા વ્યક્તિઓએ, બધી સરકારે લિમિટમાં રહેવાનું, જેટલું જેટલું જેને કામ આપેલું છે એટલું કામ કરવાનું. મને જવાબ આપો તો. લેક્ચરની શરૂઆત કરી ત્યારે જ મેં તમને કીધું કે સરકારના પ્રકાર આપણા દેશમાં કેટલા? તો કે 2. તો આપણે કામ કરી લઈ. સરકારના પ્રકાર 2, જેમાં સૌથી પહેલી સરકાર કઈ? તો તમે કીધું કેન્દ્ર સરકાર. બીજા નંબરની સરકાર તો કે પ્રાદેશિક સરકાર, જેનું નામ શું આપ્યું હતું? તો કે રાજ્ય સરકાર. તો ખાસ ધ્યાનમાં રાખજો, આ બંને માટે કામની ફાળવણી, કાર્યની વહેંચણી જે કીધેલી છે અનુચ્છેદ 246 માં કીધેલી છે. આપણે લખવું હોય તો લખી શકાય કે વિષયોની સૂચિ અથવા વિષયોની યાદી જે છે આપણને અનુચ્છેદ 246 માં જોવા મળે. તો કેન્દ્ર સરકાર માટે કીધું છે કે તમારા માટે વિષયોની સૂચિ એને કેન્દ્ર યાદી કહેવામાં આવશે અથવા તો સંઘ યાદી કહેવામાં આવશે.
ઓકે, રાજ્ય સરકાર માટેની જે સૂચિ છે એને રાજ્ય યાદી અથવા તો પ્રાંત યાદી તરીકે ઓળખાવવામાં આવશે. પરંતુ ક્યારેક આખું કુટુંબ ભેગું થઈને કંઈક કામ કરે તો બધા વ્યક્તિઓને ભેગા બેસાડીને જો કામ કરવું હોય તો એના માટેની આપણા દેશની અંદર એક યાદી આપેલી છે જેનું નામ છે સંયુક્ત યાદી અથવા તો સંવર્ધ યાદી. સંયુક્ત યાદીમાં શું આવે તો કે કેન્દ્ર સરકાર વત્તા રાજ્ય સરકાર બરાબર ભેગા થઈને કામ કરીને શું કહેવાય? સંયુક્ત યાદીના વિષયો કહેવાય. તો જો સર ચોખ્ખા શબ્દમાં કેન્દ્ર યાદીના વિષય ઉપર કાયદો કોણ બનાવશે તો કે કેન્દ્ર સરકાર. એટલે કોની વાત થાય છે? સંસદની. રાજ્ય યાદીના વિષય ઉપર કોણ કાયદો બનાવશે તો કે પ્રાંત સરકાર અથવા તો કેવી સરકાર? રાજ્યનું વિધાન મંડળ અથવા તો રાજ્ય સરકાર એની ઉપર કાયદો બનાવશે. અને જ્યારે સંયુક્ત યાદીની વાત કરતા હોય ત્યારે કોણ કોણ કાયદા બનાવશે તો કે કેન્દ્રવાળા અને રાજ્યવાળા બંને ભેગા થઈને સંયુક્ત રીતના કાયદો બનાવે એને કહેવામાં આવશે સંયુક્ત યાદી. તો સાહેબ તમે વિચાર કરો તો અહીંયા ક્યારે એકલા કામ કરતા હોય તો માથાકૂટ ન થાય, અહીંયા એકલા કામ કરે તો માથાકૂટ ન થાય. સાચો ડખો થાય ક્યાં તો ભેગા થઈને કામ કરે ને ત્યાં. તો કીધેલું છે ક્યારેક માની લો કે કોઈ એક વિષય છે, એક વિષય ઉપર કેન્દ્રએ કાયદો બનાવ્યો અને રાજ્યવાળાએ કાયદો બનાવ્યો, તો હવે સર માનવાનો કોનો? કેમ કે બે હામાહામી આવી ગયા. તમે જો તો અહીંયા લખેલું જ છે પહેલેથી કે જો જ્યારે આવો કોઈ ડખો થાય તો બંધારણમાં મૂળ સ્વરૂપે કીધેલું છે, હું તમને કહી દઉં કે જો બંને કોઈ એક વિષય ઉપર કાયદો બનાવે તો અંતિમ કાયદો જે માન્ય ગણવાનો છે એ કોનો ગણવાનો છે? કેન્દ્ર સરકારનો માન્ય ગણવાનો છે. એટલે કે કેન્દ્ર યાદીનો કાયદો તમારે માન્ય ગણવાનો છે. આપણે જોઈએ છીએ હમણાં કે આ યાદીની અંદર કયા કયા વિષય તમારે પાકા કરવાના છે જે પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય અને આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે. પણ પેલા એટલું ભણી લો કે આ 3 યાદી કયા અનુચ્છેદમાં છે તો 246માં. તો હમણાં આ બધા અનુચ્છેદ ઉપર ભરતી બોર્ડનું ખૂબ ધ્યાન રહેલું છે એટલે આને એક વખત શાંતિથી જોઈ લેજો. આપણે વાત કરી છે ધારાકીય સંબંધની, એટલે બધા અહીંયા કાયદાને લગતી જ વાત આવવાની છે. તો 3 યાદીને લગતા કાયદા એમાં મોસ્ટ ટાઈમ છે સંયુક્ત યાદી. તો આપણે કામ કરીએ. અહીંયા જે સંયુક્ત યાદી લખેલી છે એની અંદર જો કોઈ કાયદા ઉપર વિવાદ થાય, બંને એક વિષય ઉપર સરખા કાયદા બનાવે તો અંતિમ માનવાનો કોનો છે? કેન્દ્ર સરકારનો માનવાનો રહે. 3 યાદી મુજબ અલગ અલગ સરકાર પોતાની રીતે કાયદા બનાવશે. તો સર એક પ્રશ્ન ઉભો થાય તો સર આપણા દેશમાં જે કેન્દ્ર શાસિત પ્રદેશ રહેલા છે, કેવા પ્રદેશ? કેન્દ્ર શાસિત પ્રદેશ જે રહેલા છે, આ કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે એ આ ત્રણેયમાંથી કઈ યાદી ઉપર કાયદા બનાવશે? તો સર આપણે એક પ્રશ્ન ઉભો થાય, કેન્દ્ર શાસિત પ્રદેશો કઈ યાદી ઉપર કાયદો બનાવશે? તમારો જવાબ એ જ રહેશે કે જે યાદી ઉપર રાજ્ય સરકાર કાયદો બનાવે છે એ જ યાદી ઉપર કેન્દ્ર શાસિત પ્રદેશ પોતે પોતાના કાયદા બનાવશે. અહીંયા શરત એટલી છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ ઉપર કોઈ પણ કાયદો બનાવવો હોય તો સર એ કાયદો ભારતની સંસદ બનાવશે. કોણ બનાવશે? ભારતની સંસદ બનાવશે. અહીંયા ખાસ મહત્વનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો, હું બોલું છું ફરી એક વખત કે કેન્દ્ર શાસિત પ્રદેશ ઉપર આ જે 3 યાદી આપણને જોવા મળે છે, આ 3 યાદીમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં કઈ યાદી લાગુ પડે તો કે રાજ્ય યાદી જ લાગુ પડે. પરંતુ રાજ્ય યાદી ઉપર કેન્દ્ર શાસિત પ્રદેશમાં કાયદો બનાવવાની સત્તા કોની છે? ભારતીય સંસદની છે. પરંતુ એક ખાસ બાબત કે આપણા દેશમાં 3 કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે જેમાં વિધાનસભા આવેલી છે. જેમાં શું આવેલી છે? વિધાનસભા આવેલી છે. તો એ કયા કયા છે તો કે જમ્મુ કાશ્મીર, દિલ્હી અને પુડુચેરી. આ 3 કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે કે જેની અંદર સૌથી પહેલા કાયદો બનાવવાની જવાબદારી જે છે એ જે તે વિધાનસભાને આપેલી છે. પરંતુ એવું જરૂરી નથી વિધાનસભા જ બનાવી શકે, એની ઉપર કાયદો સંસદ પણ બનાવી શકે. એટલે કે વિધાનસભા હોય તો પહેલી પ્રાયોરિટી એને, પરંતુ એ જ વિષય ઉપર સંસદ પણ કાયદો બનાવી શકે છે. તો એક આ વિશેષ સત્તા સંસદની કેવી હોય તો કહી શકાય. હજુ એક પ્રશ્ન પાછો ઉભો થાય કે સાહેબ માની લો કે બધી વસ્તુ સાચી, ચાલો, પરંતુ કોઈ એવો વિષય છે જે કેન્દ્ર યાદીમાં નથી, રાજ્ય યાદીમાં નથી અને સંયુક્ત યાદીમાં નથી. તો સર આ વિષય ઉપર કાયદો કોણ બનાવશે? તો જે કોઈ પણ કાયદો એકય યાદીની અંતર્ગત ન હોય, એકય વિષય કોઈ યાદીમાં જોવા મળતો ન હોય, તો તેવી યાદી ઉપર કાયદો બનાવવાનું કામ જે છે એ ભારતની સંસદનું છે. કોનું કામ છે? ભારતની સંસદનું છે. એટલે કે કોઈ પણ યાદીમાં ન વિષય હોય અને જો તમારે વધારાના વિષય ઉપર કાયદો બનાવવો હોય તો એને માટે તમારે કેવી સત્તા વાપરવી પડે? વધારે સત્તા વાપરવી પડે. વધારે એટલે કેવી કહેવાય તો કે અવશિષ્ટ કહેવાય. શું કહેવાય? અવશિષ્ટ કહેવાય. અથવા તો બંધારણમાં લખેલું છે કે શેષ સત્તા. કેવી સત્તા કહેવાય? શેષ સત્તા. તો જે 3 યાદીમાં ન હોય
અને કોઈ વધારાના વિષય ઉપર કાયદો બનાવવો હોય તો વધારાની સત્તા કોની પાસે છે? સંસદની પાસે છે. એમ આપણા ભારત દેશની અંદર આ સંસદ જે રહેલી છે એ વધારાના વિષય ઉપર કાયદો બનાવશે. આવું કયા અનુચ્છેદમાં લખેલું છે? તો વધારાની સત્તાનો ઉપયોગ સંસદ કરશે એવું અનુચ્છેદ 248 માં લખેલું છે ભાઈ. તો આ મુદ્દાને પણ ધ્યાનમાં રાખવાનો. અવશિષ્ટ સત્તા કોની પાસે રહેશે એવું કયા અનુચ્છેદમાં લખેલું છે? તો સંસદ પાસે રહેશે એવું લખેલું છે. શેમાં? અનુચ્છેદ 248 ની અંતર્ગત લખેલું છે. બીજી એક મહત્વની ખાસ બાબત કે સર આ જે આપણે ઉપર 3 યાદી જે જોઈ, આ કેન્દ્ર યાદી જોઈ, રાજ્ય યાદી જોઈ અને પ્રાંત યાદી જે આવડી, સંયુક્ત યાદી જે આપણે આ જોઈ, આ 3 યાદી બંધારણની અંદર કયા જે કહેવાય એ કાયદામાંથી લીધેલી છે અથવા તો કયા સ્ત્રોતમાંથી લીધેલી છે? તો આ 3 યાદી આપણે આપણા બંધારણની અંદર એક સરસ મજાનો કાયદો છે જેનું નામ છે ભારત સરકાર અધિનિયમ 1935. એની અંદરથી આપણે આવડી આ 3 યાદી લીધેલી છે. પરંતુ તમને એમ પૂછે કે સંસદ પાસે 249 નંબરનો 48 નંબરનો જે અનુચ્છેદ છે વધારાની સત્તા માટેનો અનુચ્છેદ, તો સંસદ પોતાની વધારાની સત્તાનો ઉપયોગ કરશે એવું આપણે કયા દેશ પાસેથી લીધેલું છે? તો એ દેશ છે કેનેડા. કયો દેશ છે? કેનેડા. તો અહીંયા ખાસ એક બાબતનું ધ્યાન રાખવાનું. હું જે છેલ્લે વન લાઇનર પ્રશ્ન સ્વરૂપે જે બાબત કહું છું એ અગાઉ ભૂતકાળમાં પૂછાઈ ગયેલી છે. એને કામ કરી હું અલગ સ્લાઇડમાં તમને લખી દઉં જેથી કરીને ખબર પડે. તો આપણા દેશમાં હાલમાં જે 3 યાદી તમને જોવા મળે છે એનો સ્ત્રોત કયો છે? તો કે ભારત સરકાર અધિનિયમ કયો? 1935. હજી એક મુદ્દો આની અંદર એડ કરવો હોય તો સંયુક્ત યાદી ભારત દેશમાં કયા દેશના બંધારણમાંથી લીધેલી છે અથવા તો કયા દેશ પાસેથી આપણે લાવેલા છે આ કન્સેપ્ટ? તો કે ઓસ્ટ્રેલિયા પાસેથી. અને ત્રીજા નંબરમાં એક મહત્વનો મુદ્દો જો આપણે ભણવો હોય તો અવશિષ્ટ સત્તા. કેવી સત્તા? અવશિષ્ટ સત્તા સંસદની પાસે રહેશે. આવું આપણે કયા દેશ પાસેથી લીધેલું છે? તો કે કેનેડા પાસેથી લીધેલું છે. તો અહીંયા સત્તાઓ સંબંધિત અનુચ્છેદ 246 સંબંધિત આપણે માહિતીઓને જોઈ લીધી. હવે 3 યાદીમાં કયા કયા વિષય તમારે પરીક્ષા લક્ષી યાદ રાખવાના છે એની પણ થોડીક આપણે ચર્ચાઓ કરી લઈએ. તમે જોવો છો એ પ્રમાણે મેં અહીંયા એક ટેબલ બનાવેલું છે અને એ ટેબલની અંદર તમને 3 યાદી અહીંયા જોવા મળે છે. કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. આ 3 યાદી જે તમે અહીંયા જોવો છો એ 3 યાદીમાંથી અગાઉ પ્રશ્નો બનેલા છે એની આપણે ચર્ચા કરીએ તો સર કયા કયા વિષય જે પરીક્ષામાં પૂછાયેલા છે કે કઈ યાદીના છે એમાં ખાસ ધ્યાનમાં રાખજો. કેન્દ્ર યાદીની અંદર જે તમારે વિષય યાદ રાખવાના છે એમાં સૌથી પહેલા સંરક્ષણ. તમે સમજો તો જ ખબર પડી જાય સંરક્ષણ એટલે શું? તો કે ડિફેન્સને લગતા તમામ વિષય કેન્દ્ર યાદી પાસે રહેશે. ચલો, કેન્દ્ર સરકાર પાસે રહેશે. નાણું અને ચલણ, વિદેશી બાબતો, રેલવે, પરમાણુ ઉર્જા અને હાલમાં કરંટ અફેરમાં ચર્ચામાં છે એટલે અગત્યનો મુદ્દો વસ્તી ગણતરી. ખાસ ધ્યાનમાં રાખજો કે વસ્તી ગણતરી જે છે એ કઈ યાદીનો વિષય છે? તો વસ્તી ગણતરી એ કઈ યાદીનો વિષય છે? કેન્દ્ર યાદીનો વિષય જોવા મળે છે. ત્યાર પછી રાજ્ય યાદીની અંદર જે તમને વિષય જોવા મળે છે એમાં જાહેર આરોગ્ય નામનો વિષય. લાલ કલરનું જેટલું મેં લખેલું છે બધું મોસ્ટ આઈએમપી છે. એને કોઈને પણ પૂછ્યા વગર ફટાફટ પાકું કરી લેવાનું થાય. ચલો, બીજા નંબરનો સ્થાનિક સરકાર. અગાઉ જોઈ ગયા પંચાયતી રાજની વાત થાય છે. પછી સર બંને અલગ અલગ વિષય છે પણ એક જ સાથે લખેલા છે. એનું કારણ છે કે બંને જોડાયેલા છે. એટલે જેમ કે પોલીસનો વિષય જે છે પોલીસ ખાતું એ કયા વિભાગ હેઠળ આવે? તો કે રાજ્ય યાદી હેઠળ આવે. ત્યાર પછી જેલ જે છે એ પણ રાજ્ય યાદીનો વિષય છે. ત્યાર પછી કૃષિ, તો જમીન પણ રાજ્ય યાદીનો વિષય કહેવાય. સિંચાઈ અને પાણી, પશુધન, મોસ્ટ આઈએમપી, કાયદો અને વ્યવસ્થા. કઈ યાદીનો વિષય છે? રાજ્ય યાદીનો વિષય છે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કન્ફ્યુઝન ક્યારે થાય, પરીક્ષામાં શું પૂછાય ને તમે શું લખીને આવશો. જો તો અહીંયા તમને સર કન્ફ્યુઝન થાય ફોજદારી કાયદો અને પ્રક્રિયા. ફોજદારી કાયદો અને પ્રક્રિયા એ કઈ યાદીનો વિષય છે? સમવર્તી યાદીનો વિષય છે. જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી કોની હોય? તો કે પોલીસની હોય. તો આ વિષય પણ કઈ યાદીનો હોય? રાજ્ય યાદીનો હોય. તો જો ફોજદારી કાયદો અને એની પ્રક્રિયા પૂછે તો તમારે સમવર્તી યાદી લખવાનું છે. બીજી એક બાબત, સૌથી વધુ પૂછાયેલો પ્રશ્ન કે આર્થિક અને સામાજિક આયોજન એ કઈ યાદીનો વિષય છે? સમવર્તી યાદીનો વિષય છે. ત્યાર પછી શિક્ષણ જે છે 1976 ની અંતર્ગત આ યાદીની અંદર ભાગ બનેલું. લગ્ન અને છૂટાછેડા, જંગલ અને વન ખાસ ધ્યાનમાં રાખજો. અને મોસ્ટ કન્ફ્યુઝનિંગ પોઈન્ટ આપણે કેવો હોય તો વસ્તી ગણતરી અને વસ્તી નિયંત્રણ. વસ્તી નિયંત્રણનો કાયદો બનાવવો હોય તો સંયુક્ત યાદીનો વિષય છે.
ઉદાહરણ તરીકે હું એક એક્ઝામ્પલ તમને આપું. માની લો કે ગુજરાત સરકાર એવો કાયદો બનાવે કે ગુજરાતની અંદર 2 થી વધુ બાળકો હોય એ કોઈ પણ સરકારી નોકરીની અંતર્ગત ફોર્મ ભરી શકશે નહીં. તો આ કઈ યાદીનો વિષય કહેવાય? સમવર્તી યાદીનો વિષય. પરંતુ વસ્તી ગણતરી કરાવી, કેવી રીતે કરાવી, એનો રિપોર્ટ કેવી રીતના રજૂ કરવો, ડિજિટલ કરાવી કે નહીં, એ કોની પાસે સત્તા છે? કેન્દ્ર સરકાર પાસે સત્તા છે. તો આ 3 યાદીના મહત્વના વિષયો જે છે એને તમારે ફરજિયાત યાદ રાખવાના રહેશે. અગાઉ 3 યાદી એમ જોઈ પ્રમાણે દરેક સરકાર પોતપોતાની યાદી પ્રમાણે કાયદા બનાવશે, પરંતુ મેં જે ઉદાહરણ આપેલું એ પ્રમાણે કે જ્યારે કોઈ આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય તો આ દેશની અંદર બધું કામ જે છે એ વડીલ વ્યક્તિ કરશે. વડીલ વ્યક્તિ એટલે કે કોણ? તો કે કેન્દ્ર સરકાર. તો હું અહીંયા ટાઇટલ આપું છું કેન્દ્ર સરકારનું. કેન્દ્ર સરકાર એટલે કોણ છે? તો કે કેન્દ્ર સરકાર એટલે કે આપણે વાત કરીએ છીએ કોની? તો કે સંસદની. હવે સંસદ જે છે, સંસદ એ ક્યારેક રાજ્ય યાદીના વિષય ઉપર પણ કાયદો બનાવી શકે. કઈ યાદીના વિષય ઉપર? રાજ્ય યાદીના વિષય ઉપર પણ કાયદો બનાવી શકે. તો ક્યારે બનાવે? આવું કયા અનુચ્છેદમાં લખેલું છે? આપણી એક્ઝામની અંદર આ અનુચ્છેદ આઈએમપી છે કે નથી એની ચર્ચા આપણે કરવાની છે. પરંતુ તમે પહેલા જોઈ લો તો રાજ્ય યાદી ઉપર હકીકતમાં બંધારણ પ્રમાણે કાયદો બનાવવાની સત્તા અનુચ્છેદ 246 પ્રમાણે કોની છે? તો કે રાજ્ય સરકારની છે. પરંતુ મેં શું કીધું? દેશની અંદર કોઈક આકસ્મિક ઘટના બની જાય કે જેમાં રાષ્ટ્રનું હિત છુપાયેલું હોય, એવી કોઈ પણ જો મેટર થાય છે તો એમાં ડાયરેક્ટ વડીલ વ્યક્તિ આવે છે અને કહે છે કે હવે આ યાદી ઉપર પણ હું કાયદો બનાવી. તો સર એવા ટોટલ અલગ અલગ 3 પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ભારત દેશની અંદર રાજ્ય યાદીના વિષય ઉપર કેન્દ્ર સરકાર કાયદો બનાવશે. તો સૌથી પહેલી પરિસ્થિતિ ગઠિત થાય છે એ છે અનુચ્છેદ નંબર 249 ની અંતર્ગત ઉલ્લેખિત એક પરિસ્થિતિ. પરીક્ષાની અંદર આવડો અનુચ્છેદ વેરી મોસ્ટ આઈએમપી છે અને ભૂલવાનો થતો જ નથી. હું કહી દઉં છું, એનો મતલબ એવો થાય છે કે અહીંયા જેટલા પણ અનુચ્છેદ હું લખું છું એની જોગવાઈ અને અનુચ્છેદ મહત્વના જોઈએ. તો સર બીજા નંબરનો અનુચ્છેદ, તો કે એના પછી આવે છે તે અનુચ્છેદ નંબર 250. અને ત્રીજો અને સરસ મજાનો અનુચ્છેદ, અનુચ્છેદ નંબર 252. આપણે શું ભણીએ છીએ? તો કે એવી કઈ જોગવાઈ છે કે જેમાં રાજ્ય યાદીના વિષય ઉપર કેન્દ્ર સરકાર કાયદો બનાવી શકે. તો સૌથી પહેલા લખેલું છે અનુચ્છેદ નંબર 249 માં કે જેમાં રાષ્ટ્રનું હિત છુપાયેલું હોય તેવી કોઈ બાબત હોય ત્યારે રાજ્ય યાદીના વિષય ઉપર કેન્દ્ર સરકાર ડાયરેક્ટ કાયદો બનાવી શકે છે. પણ શું કેન્દ્ર સરકાર ઓટોમેટિક કાયદો બનાવવા લાગશે? ગુજરાત સરકાર માની લો કે એવી કંઈક આકસ્મિક ઘટના થઈ અને જેમાં રાષ્ટ્રનું હિત છુપાયેલું છે તો કેન્દ્ર સરકાર પોતે ઓટોમેટિક કાયદો બનાવશે? તો કે ના. તો અનુચ્છેદ 249 માં લખેલું છે તો એના માટે કોઈકે સંસદને કહેવું પડશે કે અમારી ઈચ્છા છે કે તમે કાયદો બનાવો. તો સંસદને કહેવા કોણ જશે? તો લખેલું છે કે સંસદનું એક ગૃહ છે જેનું નામ છે રાજ્યસભા. આ રાજ્યસભા પોતાના ગૃહની અંદર 2/3 બહુમતીથી એક ઠરાવ પસાર કરશે અને આ ઠરાવ આધારિત તે સંસદને કહે છે. સંસદ ઇટ મીન્સ કે લોકસભાને એટલે કે સરકારને કહે છે કે આપણે ભેગા થઈને રાજ્ય યાદીના વિષય ઉપર એક કાયદો બનાવી દઈએ. તો સર આ કાયદો જે છે અનુચ્છેદ 249 મુજબ બનેલો છે એવું માનવામાં આવશે. અહીંયા ખાસ બાબત, નક્કી કોણ કરશે? રાજ્યસભા. કેવી બહુમતીથી? 2/3 બહુમતીથી. બનાવશે કોણ પછી આ કાયદો? સંસદ. કઈ યાદી ઉપરથી બનાવશે? રાજ્ય યાદી ઉપરથી આવડો આ સંસદ જે છે કાયદો બનાવશે. હવે સર માની લ્યો કે સંસદે કાયદો બનાવી નાખ્યો, તો હવે આ કાયદો જે છે એ જે તે રાજ્યની પરિસ્થિતિ હોય એમાં લાગુ થશે. પરંતુ આ કાયદો સંસદે બનાવ્યો તો એની મુદ્દત કેટલા સમય સુધીની હોય? એટલે કે રાષ્ટ્રનું હિત એટલે કે માની લો કોઈ આકસ્મિક સંજોગ થયા હોય તો શું આખી જિંદગી રહેવાના છે? 10-10, 5-5 વર્ષ? ના. બંધારણમાં લખેલું છે કે આવો કોઈ કાયદો જો સંસદ બનાવે છે તો એની વેલિડિટી 1 વર્ષની રહેશે. કેટલા વર્ષની રહેશે? 1 વર્ષની રહેશે. જ્યારે 1 વર્ષ પૂરું થવાનું હોય અને હજુ તમને એવું લાગે કે અમારે એ રાજ્યમાં આ સંસદનો કાયદો ચાલુ રાખવો છે તો ફરી પાછી તમારે સંસદમાં કેટલી બહુમતી મેળવવાની? 2/3 બહુમતી. જો બહુમતી મળી જાય તો ફરી પાછું રિચાર્જ થઈ ગયું. આમ કેટલા વર્ષનું રિચાર્જ કરાવવાનું છે? 1-1 વર્ષનું રિચાર્જ કરાવવાનું છે. તો અહીંયા તમે ખાસ જોઈ શકો છો 2/3 બહુમતી, વિશિષ્ટ બહુમતી કેવો, વિશેષ બહુમતી કહો અથવા તો આ 2/3 66% બહુમતી કહો, એના આધારિત 249 માં રાષ્ટ્રના હિત માટે જે છે એ સંસદ કાયદો રાજ્ય યાદીના વિષય ઉપર બનાવી શકે. તો આ તો થઈ ગઈ પહેલી જોગવાઈ. ત્યાર પછી શું સર? તો ત્યાર પછી આવે અનુચ્છેદ 250 નંબરનો અનુચ્છેદ. એમાં લખેલું છે કે જ્યારે દેશમાં અનુચ્છેદ નંબર 352 નંબરની કટોકટી લાગુ થયેલી હોય,
યસ, ભાગ નંબર 18 અનુચ્છેદ 352 થી 360. તમે અત્યાર સુધી બોલી ગયેલા હશો હું કઈ કટોકટીની વાત કરું છું તો નેશનલ ઇમરજન્સી એટલે કે કેવી કટોકટી? રાષ્ટ્રીય કટોકટીની જો ભારત દેશની અંદર ઘોષણા કરવામાં આવેલી હોય તો અહીંયા રાજ્ય યાદીના વિષય ઉપર કોણ કાયદો બનાવશે? સંસદ કાયદો બનાવશે. ખાસ એક બાબતનું ધ્યાન રાખજો, આપણે શું ભણીએ છીએ? રાજ્ય યાદીના વિષય ઉપર ક્યારે સંસદ કાયદો બનાવે. અને સૌથી છેલ્લી મહત્વની જોગવાઈ કે જો સર 2 કે તેથી વધુ રાજ્યો, કેટલા? 2 કે તેથી વધુ રાજ્યો જો સામેથી સંસદને કહે, કોને કહે? સામેથી સંસદને કહે કે અમારા આ રાજ્ય યાદીના વિષય ઉપર સર તમે કાયદો બનાવો, તો અહીંયા સંસદ કાયદો બનાવશે. એક વખત આ અનુચ્છેદને જુઓ 249, એક વખત આ અનુચ્છેદને જુઓ. દેખાવમાં બંને સરખા જ લાગશે પણ બંનેના કારણ અલગ અલગ છે. અહીંયા જુઓ તો શું કારણ છે? રાષ્ટ્રનું હિત છુપાયેલું છે. અને જ્યારે અહીંયા શું કારણ છે? અહીંયા રાજ્યવાળા સામેથી કહેવા આવે છે, પણ શરત કેટલી? 2 કે તેથી વધુ રાજ્ય જો હોય એ પોતે ઠરાવ પસાર કરે વિધાનસભામાં સાદી બહુમતીથી, અને આ ઠરાવ પસાર કરીને સંસદને મોકલે તો સંસદ એ કાયદો બનાવશે. અહીંયા ખાસ મહત્વની બાબત તમારે સમજવાની છે. માની લો કે ઉદાહરણ આપું છું, ગુજરાતે અને મહારાષ્ટ્રે બંને ભેગા થઈને કીધું કે સંસદ અમારો કાયદો બનાવો. હવે આ સંસદે કાયદો બનાવી નાખ્યો. હવે માની લો કે મધ્યપ્રદેશ વાળા પણ એવું કહે છે કે આ બંનેનો કાયદો બહુ જોરદાર છે, અમારે પણ અમારા રાજ્યમાં લાગુ કરવો છે. તો શું થાય? તો મધ્યપ્રદેશની અંદર ત્યાંના વિધાનમંડળની પહેલા મંજૂરી લેવાની. જો વિધાનમંડળ મંજૂરી આપી દેશે તો તમારે ડાયરેક્ટ સંસદની પરમિશનથી આ કાયદો જે છે તમારા રાજ્યની અંદર તમે લાગુ કરાવી શકો છો. તો 3 પ્રકારના આપણે અપવાદ આમ કેવું હોય તો કહી શકાય કે જેમાં રાજ્ય યાદીના વિષય ઉપર સંસદ કાયદા બનાવે છે. તો અહીંયા 245 થી 255 સુધીમાં જે અગત્યની જોગવાઈ જે તમારે ધારાકીય સંબંધમાં યાદ રાખવાની છે એ તમામ જોગવાઈને તમે અત્યારે જોઈ લીધેલી હશે, જેના મહત્વના અનુચ્છેદ, મહત્વના વિષયોની આપણે અહીંયા ચર્ચા કરી લીધી છે. ધારાકીય સંબંધોને જોયા પછી હવે આપણે શરૂ કરવા છે વહીવટી સંબંધો. અને વહીવટી સંબંધોની અંદર જે ટોટલ અનુચ્છેદનું માળખું છે 256 થી 263 ના અનુચ્છેદનું જોડકું તમને વહીવટી સંબંધમાં દેખાય. હવે આને ભણતા પહેલા તમને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે વહીવટી સંબંધનો મિનિંગ થાય શું. તો જેમ આપણે અગાઉ ધારાકીય સંબંધ જોયા, કાયદા કોણ કેવી રીતે બનાવશે એ આપણે ચેક કરી લીધું, પરંતુ હવે કાયદો જે જગ્યાએ લાગુ કરવાનો છે એમાં જવાબદારી કોની રહેશે, કેવા પ્રકારના કામ કરાવડાવવાના છે, કેવી કેવી રીતે કામ કરવાના છે, એ બધી સત્તા જે છે એને શું કહેવાય? વહીવટી સંબંધ વાળી સત્તા કહેવાય. તો આપણે અહીંયા જે બોર્ડ ઉપર લખેલું છે એ આખું ટેબલ ભરી લઈ એટલે તમને ખબર પડશે કે અહીંયા હું શું કહેવા માંગુ છું. તો જો અગાઉ જોયું એમ કે કેન્દ્ર યાદી ઉપર કાયદો બનાવવાની સત્તા કોની છે? તો મેં તમને કહી દીધું છે કેન્દ્ર સરકારની છે. હવે કાયદો કેન્દ્ર સરકાર બનાવે તો આખા ભારતમાં લાગુ પડે. તો આખા ભારતની અંદર કોઈ વિવાદ થાય તો એના ઉપર દેખરેખ, નિયંત્રણની જવાબદારી કોની હોય? તો જેણે કાયદો બનાવ્યો એની જ હોય. તો કોણે કાયદો બનાવેલો છે? કેન્દ્ર સરકારે. તો નિયંત્રણ પણ કોનું હોય? કેન્દ્ર સરકારનું હોય. ફરજિયાત છે. ચાલો નીચે ચેક કરો. રાજ્ય યાદી ઉપર કાયદો બનાવવાની સત્તા કોની છે? તો કે રાજ્ય સરકારની છે. આપણે અગાઉ જોયું ધારાકીય સંબંધમાં. તો રાજ્ય પૂરતો જ સીમિત કાયદો હોય, તો રાજ્ય પૂરતો સીમિત કાયદો હોય તો એના ઉપર પણ વહીવટી નિયંત્રણ કોનું હોય? રાજ્ય સરકારનું જ હોય. સિમ્પલ લોજિક છે, ખાસ ધ્યાનમાં રાખજો, રાજ્ય સરકારનું જ હોય. ત્યાર પછી સમવર્તી યાદી ઉપર અહીંયા સમજવાનું છે કે કાયદો કોણ બનાવે? તો કે આની ઉપર કેન્દ્ર અને રાજ્ય બંને સરકાર જે છે એ કાયદો બનાવે. તો સર સ્વાભાવિક છે, કેન્દ્ર અને રાજ્ય બંને ભેગા થઈને કાયદો બનાવે તો એના ઉપર દેખરેખ અને નિયંત્રણ કોણ રાખે? તો આપણે કહીશું બંને રાખે. હવે બંને કેવી રીતના રાખે? તમે એક સિમ્પલ લોજિક સમજો કે કોઈ પણ કાયદો બને એ લાગશે કઈ જગ્યાએ? તો કે કોઈ એક પ્રાદેશિક વિસ્તાર ઉપર લાગશે. તો પ્રાદેશિક વિસ્તાર એટલે કેવો વિસ્તાર? તો કે રાજ્યના આધીન હોય અથવા રાજ્યનો વિસ્તાર. તો જે એરિયાની અંદર કાયદો લાગુ પડતો હોય પહેલા એની જવાબદારી હોય દેખરેખ રાખવાની. તો કે જી બિલકુલ. તો અહીંયા ખાસ ધ્યાન રાખશો કે જ્યારે સમવર્તી યાદી ઉપર કોઈ કાયદો બનેલો હોય તો વહીવટી નિયંત્રણ સૌથી પહેલા જવાબદારી આવે છે, સામાન્ય રીતે પ્રાથમિક જવાબદારી એ છે રાજ્ય સરકારની. કોની જવાબદારી છે? રાજ્ય સરકારની. પરંતુ કેન્દ્ર સરકારની ઈચ્છા થાય તો એના નિયમોમાં ફેરફાર પણ કરી શકે. એટલે કે અંતિમ જવાબદારી કોની છે? તો અંતિમ જવાબદારી છે કેન્દ્ર સરકારની છે. આ ટેબલમાંથી તમને આ એક ટોપિકને તમારે ધ્યાનમાં રાખવાનો છે કે વહીવટી સંબંધમાં કાયદા ઉપર કોનું કોનું નિયંત્રણ અને કેવી કેવી રીતે રહેલું હોય છે.
વહીવટી સંબંધમાં અન્ય વિગતોની જો આપણે વાત કરીએ તો તમારા માટે બીજા કોઈ અનુચ્છેદ આમ એટલા બધા આઈએમપી તો નથી, પણ અગાઉની જે પરીક્ષામાં પૂછાયેલા છે એનો આધાર રાખીને જો હું તમને અમુક અનુચ્છેદ જણાવું તો એમાં એક અગત્યનો અનુચ્છેદ છે, એ છે અનુચ્છેદ નંબર 262. અનુચ્છેદ નંબર 262. આ અનુચ્છેદ પણ તમારે યાદ રાખવાનો છે, પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. અનુચ્છેદ 262 માં શેની ચર્ચા કરેલી છે તો લખેલું છે આંતરરાજ્ય અને અગત્યનો ટોપિક જળ વિવાદ વિશે. શેના વિશે? જળ વિવાદ વિશે. કે કોઈ એક નદી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતી હોય અને પાણીને લગતો વિવાદ હોય તો એના માટે સમાધાન કોણ કરશે? બે રાજ્ય વચ્ચે સમાધાન કરવાની જવાબદારી કોની છે? તો સ્વાભાવિક છે પરીક્ષાની અંદર 4 ઓપ્શન આપે અને એમાં સુપ્રીમ કોર્ટ લખેલું હોય તો તે બાજુ જવાનું નથી. કારણ શું છે? કેમ કે પાણીને લગતા વિવાદમાં પહેલા જ કહી દીધેલું છે કે સુપ્રીમ કોર્ટ અથવા તો કોઈ પણ અદાલત જે છે આમાં દખલગીરી કરવાની નથી. તો બસ અનુચ્છેદ 262 માં એ જ કીધું છે. તો કોણ આનું સમાધાન કરશે? તો જો સર, કોઈ પણ રાજ્ય વચ્ચે કોઈ પણ નદીના પાણીનો કે ખીણ પાણીનો વિવાદ હોય તો એનું સમાધાન અનુચ્છેદ 262 પ્રમાણે જે કરશે એ કોણ કરશે? સંસદ કરશે. હવે સંસદની પાસે સત્તા છે, સંસદ કરશે શું? તો કે આપણે જોયું અગાઉ કે કાયદો બનાવશે. તો અત્યાર સુધીમાં સંસદે 2 કાયદા બનાવ્યા છે, એક રિવર બોર્ડ નામનો કાયદો 1956 માં અને આંતરરાજ્ય જળ વિવાદ સમાધાન કાયદો 1956 માં બનાવેલો છે. એ કાયદાની અંદર પાણીના વિવાદ માટે ટ્રિબ્યુનલ બનાવવાની ચર્ચા કરેલી છે. ટ્રિબ્યુનલ શું છે? તો કે એની માટે બંધારણની અંદર ભાગ નંબર 14A એમાં ટ્રિબ્યુનલની ચર્ચા કરેલી છે. પણ ખાસ ધ્યાનમાં રાખજો, અત્યારે આપણે ભણીએ છીએ કયો ભાગ? 11મા નંબરનો ભાગ. તો પાણીને લગતો વિવાદ હોય તો એના માટે કયા ભાગમાં જવાનું છે? ભાગ નંબર 11માં. અને એમાં કયો અનુચ્છેદ છે? 262. અને એની સત્તા કોની પાસે છે? સંસદની પાસે. હવે ખાસ ધ્યાન કે આ ટ્રિબ્યુનલ છે ને, ટ્રિબ્યુનલ એક અદાલત જેવી જ એક સરસ મજાની સંસ્થા છે. અને આ સંસ્થા ટ્રિબ્યુનલ જે ચુકાદો આપશે એ દરેક રાજ્ય માટે બંધન કરતા રહેશે. ઉદાહરણ તરીકે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે કોઈ આવો ડિસ્પ્યુટ થયો હોય, કોઈ નદીને લગતો વિવાદ થયેલો હોય અને એમાં ટ્રિબ્યુનલ જો આવડો ચુકાદો આપે તો બંને રાજ્ય માટે આ બંધન કરતા રહેશે. પરંતુ એક પ્રશ્ન અહીંયાથી શીખીને જવાનો છે કે માની લ્યો કે આ ચુકાદો ગુજરાતને અનુકૂળ આવતો નથી અને એને સુપ્રીમ કોર્ટની અંદર ફરિયાદ કરવી છે, તો શું ટ્રિબ્યુનલના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય? તો પહેલી જ વાત મેં તમને કીધી છે કે ડાયરેક્ટ અહીંયા ના પાડવામાં આવેલી છે. પરંતુ આપણા દેશની અંદર બંધારણમાં એક બીજો અનુચ્છેદ છે, અનુચ્છેદ નંબર 136, જેમાં SLP ની જોગવાઈ છે. યાદ રાખજો, SIP નથી લખ્યો, મ્યુચ્યુઅલ ફંડમાં SIP. શું લખેલું છે? SLP. SLP નું પૂરું નામ સ્પેશિયલ લીવ પિટિશન થાય. હવે એ ક્યારેક અલગ લેક્ચરમાં ભણશું કે SLP નો જ આખો લેક્ચર અલગ થઈ શકે એમ છે. પરંતુ SLP આધારિત જો કોઈ ફરિયાદ કરે તો સુપ્રીમ કોર્ટ આ પાણીના વિવાદને પણ એની અંતર્ગત સમાવી શકે છે અને પોતે ચુકાદો આપી શકે છે. તો આવી આપણા દેશમાં અનુચ્છેદ 262 માં આંતરરાજ્ય જળ વિવાદની ચર્ચા કરેલી છે. વહીવટી સંબંધોની અંદર જ એક મહત્વની જોગવાઈને આપણે ભણી લઈએ કે જે હમણાં છેલ્લા ઘણા સમયથી પરીક્ષામાં પૂછાતી રહેલી છે, અને તે એટલે કે આપણા દેશમાં રાજ્ય વચ્ચે સહકાર સાધવાના હેતુથી એક સરસ મજાની મીટિંગનું આયોજન જે કરવામાં આવે છે, એ મીટિંગની જોગવાઈ આપણા દેશની અંદર બંધારણમાં ઉલ્લેખિત છે. પરંતુ આવી એક મીટિંગ આપણા દેશમાં કાયદા દ્વારા પણ થાય છે અને બંનેના પ્રશ્નો આપણી પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો આપણે બંનેની શરૂઆત કરીએ તો સૌથી પહેલા લખેલું છે આંતરરાજ્ય પરિષદ. રાજ્ય વચ્ચે એક મીટિંગનું આયોજન થશે. તો આ મીટિંગ બંધારણની અંદર કેવા અનુચ્છેદ પ્રકારે બોલાવવામાં આવે છે? તો બંધારણની અંદર અનુચ્છેદ 263 ના પ્રકારેથી બોલાવવામાં આવતી હોવાથી બંધારણમાં એનો અલગથી અનુચ્છેદ જોવા મળતો હોવાથી આ સંસ્થાનો પ્રકાર કેવો છે? બંધારણીય સંસ્થા છે. દોસ્તો ખાસ ધ્યાનમાં રાખજો, PSI ની પરીક્ષામાં આવો જ એક પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો અનુચ્છેદ 350B માંથી. એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે, તમને ડાયરેક્ટ પૂછે કે આંતરરાજ્ય પરિષદ કેવા પ્રકારની સંસ્થા છે, તમારે જવાબ આપવો પડશે બંધારણીય સંસ્થા. અને આપણે યાદ પણ રાખીશું અનુચ્છેદ 263 માં વાત કીધેલી છે. ઓકે, પેલા આને જોઈ લે, પછી આની આપણે ચર્ચા કરીએ. કાયદો છે કોઈ? ના, તો કાયદા દ્વારા બનેલી નથી, ડાયરેક્ટ એનો અનુચ્છેદ હોવાથી એ બંધારણીય સંસ્થા છે. મોસ્ટ આઈએમપી કે આવી બેઠક બોલાવવાની જવાબદારી બંધારણ પ્રમાણે કોની છે? તો આંતરરાજ્ય પરિષદ બોલાવવાની જવાબદારી બંધારણ પ્રમાણે કોની છે? રાષ્ટ્રપતિની છે. પરંતુ આ વહીવટી કામ થયું અને વહીવટી કામ માટે આપણે રાષ્ટ્રપતિને બહુ હેરાન ન કરે. એમને ખાલી એટલું કહી દેવાય કે તમે મીટિંગ બોલાવી લ્યો, બાકી દેશની અંદર જે મુખ્ય વડા જે રહેલા છે સરકારના, એ વ્યક્તિ આખું કામ હેન્ડલિંગ કરી લેશે. જો સર કે આ મીટિંગ બોલાયા પછી
મેઇન જે ઓનરની ખુરશી છે એની ઉપર કોણ બેઠશે? તો કે વડાપ્રધાન. તો ફરી પાછું એક માર્કનો પ્રશ્ન કે આની અંતર્ગત આંતરરાજ્ય પરિષદના અધ્યક્ષ કોણ બને છે? તો કે વડાપ્રધાન. ઓકે, સાથે અન્ય સભ્યો કોણ કોણ હોય છે? તો રાજ્યના અને કેન્દ્ર શાસિત પ્રદેશના તમામ મુખ્યમંત્રીઓને બોલાવવામાં આવશે, સાથોસાથ વહીવટકર્તાઓને પણ બોલાવવામાં આવશે, અને યાદ રાખવાનું 6 કેબિનેટ મંત્રીઓને બોલાવવામાં આવશે. તો અહીંયા આ સભ્યો, આનો ઉદ્દેશ્ય શું છે? રાજ્ય વચ્ચે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના આંતરિક વિવાદો તથા સામાન્ય હિતો બાબતે તપાસ કરીને માત્ર શું આપવાની છે? સલાહ આપવાનું છે. એટલે કે આપણે જેમ કુટુંબને ભેગું કરીને ગેટ ટુગેધર એરેન્જ કરીએ છીએ, એમાં દેશની અંદર બધા લોકો ભેગા થઈને સાથે ભોજન લેશે અને ગેટ ટુગેધર કરશે. અને કેવી સંસ્થા કહેવાય? આંતરરાજ્ય પરિષદ કહેવાય. અનુચ્છેદ 263 બંધારણીય સંસ્થા, જે બોલાવે રાષ્ટ્રપતિ, પણ હેડ કોણ હોય? એના વડાપ્રધાન હોય. અને હવે દોસ્તો એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે. આવીને આવી એક બીજી પરિષદ, બીજી એક કાઉન્સિલ બોલાવવામાં આવે છે, જેનું નામ છે ક્ષેત્રીય પરિષદ. અંગ્રેજીમાં કેવું હોય તો ઝોનલ કાઉન્સિલ. અને આ પ્રશ્ન સૌથી વધુ વખત પરીક્ષામાં ભાગ નંબર 11 માંથી પૂછાયેલો છે. તો ક્ષેત્રીય પરિષદ બંધારણમાં ઉલ્લેખિત છે? નથી. એનો મતલબ આ બંધારણીય સંસ્થા કહેવાય? નો કહેવાય. તો આ ક્ષેત્રીય પરિષદ જે છે એને બોલાવવાની જવાબદારીના બધી વસ્તુ કઈ જગ્યાએ ઉલ્લેખિત છે? તો ખાસ ધ્યાનમાં રાખજો, કાયદો છે રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956. યસ, યાદ રાખવાનું. ભાગ નંબર 1 ને જો તમે વ્યવસ્થિત ભણેલા હોય તો એની અંદર 7મો બંધારણીય સુધારો 1956 કરવામાં આવશે, જેમાં ભારતમાં 2 વહીવટી પ્રદેશ બનશે, એક કેન્દ્ર અને એક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ. એમ 2 ભાગમાં ભારતને વહેંચવામાં આવશે. આ જ કાયદો છે. અને એ જ કાયદામાં લખેલું છે કે આપણે 2 ભાગ દેશમાં વહીવટી રીતે પાડીએ છીએ, તો આપણે આ દેશની અંદર અલગ અલગ પ્રકારની ઝોનલ કાઉન્સિલ બનાવી દઈએ. ઉત્તર બાજુમાં, દક્ષિણ બાજુમાં, પશ્ચિમ બાજુમાં અને આ બાજુ પૂર્વ બાજુમાં. બધા લોકોનો જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક મીટિંગ કરીશું. તો આગળ ચેક કરીએ. તો કે જો સર, આની અંદર આનું ગઠન કરવાની સત્તા કોની પાસે છે? તો કે જો સર, કાયદા દ્વારા બનેલી સંસ્થા છે. તો કાયદો બનાવે કોણ? તો કે કેન્દ્ર સરકાર, એટલે કે સંસદ. તો સંસદની ઈચ્છા થાય ત્યારે તે ઝોનલ કાઉન્સિલ બોલાવે. મોસ્ટ ટાઈમ કે જ્યારે આવી પરિષદ બોલાવવામાં આવે ત્યારે આ પરિષદના અધ્યક્ષ તરીકે કોણ બિરાજમાન હોય છે? મેન હેડ કોણ હોય છે? તો કેન્દ્રીય ગૃહમંત્રી. અહીંયા આપણે કોણ હતા? વડાપ્રધાન. કેમ કે બંધારણીય હતી. આ કેવી છે? કાનૂની. તો કોણ આવશે? કેન્દ્રીય ગૃહમંત્રી. ચાલો, બાકી અન્ય સભ્યો કોણ કોણ હોય છે? તો કે દરેક રાજ્યમાંથી તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રી અને સાથે 2 સભ્યોને મોકલવામાં આવશે. તો આને ખાલી જોવાનું છે. બીજા નંબરમાં એક ખાસ ધ્યાન રાખજો કે આનો ઉદ્દેશ્ય શું છે? તો આંતરરાજ્ય વિવાદોને હલ કરવાનો અને ભાષાવાદ, જાતિવાદ, ક્ષેત્રવાદ, જે રાજ્ય વચ્ચે ભાષાને લગતા વિવાદ થતા હોય, જેમ કે સાઉથમાં ત્રિભાષી ફોર્મ્યુલા વિવાદ અત્યારે પ્રચલનમાં છે, તો બસ એનું સમાધાન આ ક્ષેત્રીય પરિષદ દ્વારા કરવામાં આવશે. જેટલું પણ લાલ કલરનું લખેલું છે એના ઉપર ખાસ ફોકસ રાખવાનું છે, અને સંસ્થાના પ્રકારની દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ. ચાલો, આપણે વાત કરીએ છીએ ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતની, અને એ આખા ભારતની અંદર પશ્ચિમ બાજુમાં આવેલું છે. તો સ્વાભાવિક છે કે ગુજરાત કઈ ક્ષેત્રીય પરિષદમાં આવશે? પશ્ચિમ ક્ષેત્રીય પરિષદમાં આવશે. સાથોસાથ બીજી એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે આપણી સાથે બીજા કોણ કોણ મીટિંગમાં હાજરી આપે? તો એમાંનું એક મહારાષ્ટ્ર છે, ગોવા છે, દીવ દમણ અને દાદરા નગર હવેલી વાળા. આપણે બધા ભેગા થઈને સાથે ભોજન લેવાનું. પણ હા, હેડ ઓફિસ કઈ છે? તો કે એનું મુખ્ય મથક છે મુંબઈ. અને ખાસ ધ્યાનમાં રાખશો, ઉપાધ્યક્ષ જે છે એ રાજ્યોના મુખ્યમંત્રી 1 વર્ષ માટે જે કહેવાય એ નોંધનીય ગણાશે. તો અહીંયા જે મેં આ 2 બેઠક જે લખેલી છે એમાં એકમાં પરિષદ પણ અહીંયા છે. અહીંયા પરિષદ છે. ફેર એટલો છે કે કાયદાકીય સંસ્થા છે અને બીજી આંતરરાજ્ય સંસ્થા છે. તો અગાઉ આપણે ધારાકીય સંબંધ અને વહીવટી સંબંધને પરીક્ષાલક્ષી જેટલા પણ મુદ્દા હતા એને પૂર્ણ કરી દીધેલા છે. હવે આપણા સિલેબસનો અગત્યનો મુદ્દો એટલે કે નાણાકીય સંબંધ, જેનું લોકેશન તમને બંધારણમાં જોવા મળશે ભાગ નંબર 12 માં. ભાગ નંબર 12 ની આપણે અગાઉ ચર્ચા કરી ચૂકેલા છીએ કે 264 થી 293 નંબરના અનુચ્છેદ સુધીમાં નાણાકીય જોગવાઈ આપણને જોવા મળતી દેખાય છે. હવે સર, આ નાણાકીય સંબંધનો મિનિંગ વાસ્તવિક થયો શું? તો તમે આપણે અગાઉ લેક્ચરમાં ઉદાહરણ આપેલું હતું એ જ પ્રમાણે હું ચર્ચા કરું કે આપણા ઘરની અંદર જે વડીલ વ્યક્તિ રહેલા છે, એ જે વ્યક્તિને જ્યારે જરૂર પડશે ત્યારે થોડીક આર્થિક સહાય એટલે કે નાણાકીય સહાય આપશે. જેટલા પણ સભ્યો છે દરેકને શું આપશે? નાણાકીય સહાય આપશે. એમ આપણે અત્યારે દેશમાં વડીલ એટલે કોણ? તો કે કેન્દ્ર સરકાર. આ કેન્દ્ર સરકાર વડીલ છે, તો સૌથી વધારે પૈસો પણ કોની પાસે હશે? કેન્દ્ર સરકાર પાસે. આમ કેન્દ્ર સરકાર સભ્યને એટલે કે ઘરના સભ્ય એટલે કોણ? તો કે રાજ્યને અલગ અલગ રીતે જે નાણાકીય સુવિધા અથવા તો જે ટેક્સની જે વહેંચણી કરે છે, આવકની વહેંચણી કરે છે,
એ એટલે કેવા સંબંધ? નાણાકીય સંબંધ. હવે જયારે પૈસાનું વિતરણ કરતા હોય ત્યારે બંધારણમાં અલગથી કહી દીધેલું છે કે તમારે એના માટે નાણાં પંચનું ગઠન કરવું પડશે. તો હવે આપણે ચેક કરવાના છીએ નાણાં પંચ વિશેની જોગવાઈ. તો ભારત દેશની અંદર નાણાં પંચ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે? તો બંધારણનો એક અનુચ્છેદ આપેલો જોવા મળે છે, અનુચ્છેદ નંબર 280, જેમાં શેની વાત કીધેલી છે? નાણાં પંચને ગઠિત કરવાની વાત કીધેલી છે. તો સૌથી પહેલો પ્રશ્ન બને છે કે નાણાં પંચને ગઠિત કરવાની જવાબદારી કોની છે? સરસ મજાનો શબ્દ છે ને, એ છે ભારતના રાષ્ટ્રપતિ શ્રી કે આપણા દેશની અંદર નાણાં પંચનું ગઠન કરશે. ઓકે, હવે રાષ્ટ્રપતિ નાણાં પંચનું તો ગઠન કરી નાખશે, પણ એના પછી બીજો પ્રશ્ન એ થવો જોઈએ કે સર આ નાણાં પંચ રચાઈ તો ગયું, પણ એ કેવા પ્રકારની પ્રકૃતિ ધરાવે છે, એનો સ્વભાવ કેવો છે, કામ શું કરે છે? તો જો સર, સૌથી પહેલો સ્વભાવ કે અલગથી અનુચ્છેદ તમને બંધારણમાં જોવા મળે છે, એટલે આ સૌથી પહેલા કેવી સંસ્થા છે? તો કે બંધારણીય સંસ્થા છે. કેવી સંસ્થા છે? બંધારણીય સંસ્થા. સાથોસાથ જો કોઈ આવક અને કરની વહેંચણીમાં કોઈ પણ ગડમથલ ઊભી થાય છે તો એ ન્યાય વિષયક પણ અડધું કામ કરે છે. એટલા માટે આપણે આ સંસ્થાનો બીજો પ્રકાર કેવો હોય તો કહી શકાય અર્ધ ન્યાયિક સંસ્થા. કેવી સંસ્થા કહેવાય? અર્ધ ન્યાયિક સંસ્થા કેવું હોય તો પણ કહેવાય. અને સાથોસાથ કરની વહેંચણી કેવી રીતે કરવી એના માટે આ વ્યક્તિ સલાહ આપે છે, આ પંચ સલાહ આપે છે. આપણે એટલે આને કેવું કહી શકીએ? સલાહકારી સંસ્થાનું પણ બિરુદ આપણે આપી શકીએ. એટલે કે નાણાં પંચ એક અને કામ કેટલા અલગ અલગ? 3. સૌથી પહેલા બંધારણીય સંસ્થા, કેમ કે એનો અલગથી અનુચ્છેદ છે, અડધું ન્યાયનું કામ કરે એટલે અર્ધ ન્યાયિક સંસ્થા. અને ત્રીજા નંબરમાં સલાહ આપવાનું કામ કરે એટલે કેવી સંસ્થા છે? સલાહકારી સંસ્થા. સર, ગઠન તો રાષ્ટ્રપતિ શ્રીએ કરી નાખ્યું, પરંતુ આની અંદર સભ્યોનું માળખું કેવી રીતે હશે? કેટલા કેટલા વ્યક્તિ આની અંદર આવશે તો પરીક્ષામાં પૂછાય છે. તો આની અંદર એક વ્યક્તિ જે છે એ અધ્યક્ષ તરીકે રહેશે અને બાકીના 4 વ્યક્તિઓ જે છે એ સભ્ય તરીકે કામ કરશે. એટલે ટોટલ કેટલાનું માળખું થશે? 5 વ્યક્તિઓથી બનેલું આખું માળખું થશે, જેને આપણે શું કહીએ છીએ? નાણાં પંચ. ઓકે, કઈ વાંધો નહીં સર, નાણાં પંચનું ગઠન તો થઈ ગયું, પણ શા માટે ગઠન કર્યું? આનો ઉદ્દેશ્ય શું છે? તો ઉદ્દેશ્ય સમજવા માટે તમારે આની અંદર એક સરસ મજાનો ટોપિક છે કે સર આનો ઉદ્દેશ્ય શું છે? નાણાં પંચને ગઠિત કરી નાખ્યું, એનો ઉદ્દેશ્ય શું? તો કે જો સર, કેન્દ્ર વચ્ચે અથવા તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે. નંબર 2, અથવા તો કોઈ રાજ્ય છે અને બીજું રાજ્ય છે, એટલે કે કેન્દ્ર રાજ્ય વચ્ચે અથવા તો રાજ્ય વચ્ચે જે કરની ચોખ્ખી વહેંચણી કરવાની છે. શેની વહેંચણી? કરની ચોખ્ખી વહેંચણી કરવાની છે. એ કર વહેંચણી કરવા માટે આપણે નાણાં પંચનું ગઠન કરીએ છીએ. હવે નાણાં પંચ પોતે કામ કરશે એટલે પોતાનો એક રિપોર્ટ બનાવશે. તો આ નાણાં પંચ જે છે પોતાનો રિપોર્ટ બનાવીને તૈયાર કરશે. અનુચ્છેદ 281 માં લખ્યું છે એ પ્રમાણે કે નાણાં પંચ પોતે રિપોર્ટ તૈયાર કરીને રાષ્ટ્રપતિ શ્રીને સોંપશે. કોને સોંપશે? રાષ્ટ્રપતિ શ્રીને સોંપશે. અને આ રાષ્ટ્રપતિ જે રહેલા છે આ રિપોર્ટ ક્યાં રજૂ કરશે? તો કે સંસદમાં રજૂ કરશે. તો અહીંયા એક સમજવાનો મુદ્દો થઈ ગયો કે આ રિપોર્ટ જે છે કોને રજૂ કરવાનો છે? રાષ્ટ્રપતિને. અને રાષ્ટ્રપતિ જે છે ક્યાં રજૂ કરશે? સંસદમાં. તો પીએસઆઈ ની પરીક્ષામાં અહીંયાથી પ્રશ્ન નીકળેલો હતો, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે નાણાં પંચની જોગવાઈઓને આપણે હંમેશા યાદ રાખવી પડશે. બીજા નંબરમાં સર, કે જ્યારે નાણાં પંચની વાત કરતા હોય ત્યારે આપણે 1 થી 2 બાબતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. સૌથી પહેલું ધ્યાન કે નાણાં પંચની વાત કરીએ ને ત્યારે બંધારણમાં 2 પ્રકારના નાણાં પંચ આપેલા છે. સૌથી પહેલા કેન્દ્રનું નાણાં પંચ અને બીજા નંબરમાં રાજ્યનું નાણાં પંચ. તો કેન્દ્રનું નાણાં પંચ કયા અનુચ્છેદમાં? 280 માં. એને ગઠિત કરવાની જવાબદારી કોની છે? તો કે સર રાષ્ટ્રપતિની છે. તો રાજ્યનું નાણાં પંચ તો કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 243I માં. તો આને ગઠિત કરવાની જવાબદારી કોની છે? તો આને ગઠિત કરવાની જવાબદારી જે છે એ રાજ્યના રાજ્યપાલ શ્રીની છે. તો બંને આપણા દેશમાં નાણાં પંચને લગતી જોગવાઈ છે. ભારતમાં સૌથી પહેલા નાણાં પંચનું ગઠન જે થયેલું હતું એ સૌથી પહેલું નાણાં પંચ આપણા દેશમાં 1951 ની અંદર થયેલું હતું અને જેના અધ્યક્ષ હતા એ વ્યક્તિ હતા કે.સી. નિયોગી સાહેબ. ખાસ ધ્યાનમાં રાખજો. તો નાણાં પંચ સૌથી પહેલા કયા વર્ષે ગઠિત થયેલું હતું? 1951 માં. એના અધ્યક્ષ કોણ હતા? કે.સી. નિયોગી. તો અત્યારનું હું તમને વાત કરું તો અત્યારે ભારત દેશમાં 16મું નાણાં પંચ સક્રિય છે. કેટલામું નાણાં પંચ સક્રિય છે? 16મું નાણાં પંચ સક્રિય છે. જો પહેલું 1951 માં હોય તો 16મું નાણાં પંચ અત્યારે વર્તમાનની સ્થિતિમાં જ્યારે તમે લેક્ચર જોવો છો ત્યારે અમલમાં છે. અને એના અધ્યક્ષ કોણ છે? તો અધ્યક્ષ તરીકે જે વ્યક્તિ બિરાજમાન છે એ વ્યક્તિનું નામ છે અરવિંદ પનગઢિયા. શું નામ છે? અરવિંદ પનગઢિયા.
તો હવે તમારે મને જવાબ આપવાનો છે કે ગુજરાતનું સૌથી પહેલું નાણાં પંચ ક્યારે ગઠિત થયેલું અને એના અધ્યક્ષ કોણ હતા, અને ગુજરાતમાં હાલમાં કેટલામું નાણાં પંચ જે છે એ સક્રિય છે અને એના અધ્યક્ષ કોણ છે, એનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. કેન્દ્ર રાજ્ય સંબંધમાં એક અગત્યનો મુદ્દો એટલે કે જીએસટી ની પણ આપણે થોડીક પરીક્ષા લક્ષી ચર્ચા કરી લઈએ. તો દોસ્તો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે આપણે અત્યારે જે નાણાકીય સંબંધની ચર્ચા કરી લઈ એની અંદર જ કર અંગેની વાત આપણે આગળ જોઈ લીધી. એમાં જ એક અગત્યનો મુદ્દો એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હવે જ્યારે તમે તૈયારી કરતા હોય ત્યારે તમને ખ્યાલ હશે કે એક સુધારો કરવામાં આવેલો બંધારણમાં 101મો બંધારણીય સુધારો 2016 ની અંતર્ગત કરવામાં આવેલો. આ બંધારણીય સુધારાથી આપણા દેશના સંવિધાનમાં એક અનુચ્છેદ ઉમેરવામાં આવે છે 246A નામનો અનુચ્છેદ. અને તમને અવારનવાર પરીક્ષામાંથી જીએસટી ને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે જીએસટી કઈ યાદીનો વિષય છે એવું પૂછે તો આપણો જવાબ શું હોવો જોઈએ? જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ કરી શકો છો, અન્યથા હું તમને આગળ માહિતી આપી દઈશ કે જીએસટી કઈ યાદીનો વિષય છે કે નથી, અને નથી તો શા માટે, એની આપણે ચર્ચા કરી. તો અનુચ્છેદ 246A પ્રમાણે આપણને શું કીધેલું છે કે જીએસટી અંગે જે છે એ કાયદો બનાવવાની સત્તા કોની પાસે રહેશે. તો આપણે કામ કરી, આપણે આ વસ્તુને ભણવી નથી, આપણે આ વસ્તુને બોર્ડ ઉપર જોઈ કે જીએસટી અંગે કાયદો બનાવવાની સત્તા કોની પાસે રહેલી છે. તો ચિત્ર તમને દેખાતું હશે, ઉપર છે ગુજરાત, ને ગુજરાતમાં તમે જુઓ તો એક ટ્રક એક જિલ્લામાંથી બીજા જિલ્લા તરફ જઈ રહેલો છે. એટલે કે ગુજરાત રાજ્યની અંદર વેપાર થઈ રહ્યો છે. કઈ જગ્યાએ વેપાર થાય છે? રાજ્યની અંદર વેપાર થઈ રહેલો છે. તો જો રાજ્યની અંદર કોઈ પણ વેપાર થતો હોય ત્યારે આપણા દેશમાં કાયદો બનાવવાની સત્તા એ સંયુક્ત સત્તા છે. યાદ રાખજો, સંયુક્ત સત્તા છે. હું યાદી નથી બોલ્યો, યાદ રાખજો. કાયદો બનાવવાની સત્તા સંયુક્ત છે. એટલે કોની કોની છે? તો કે કેન્દ્ર પાસે પણ સત્તા છે અને રાજ્ય પાસે પણ સત્તા છે. આવું કયા અનુચ્છેદમાં લખેલું છે? 246A માં. પરંતુ જો એક રાજ્યમાંથી, બીજો તમે ચિત્ર જોઈ શકો છો, એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર જો વેપાર થાય છે, જો તો અહીંયાથી ટ્રક ગુજરાતમાંથી નીકળીને કઈ બાજુ જાય છે? મહારાષ્ટ્ર તરફ જાય છે. તો અહીંયા ખાસ બાબત તમારે નોટ ડાઉન કરવાની છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એને આપણે બંધારણની ભાષામાં કેવું હોય તો આંતરરાજ્ય વ્યાપાર અંગે કાયદો બનાવવાની અથવા તો નિયમ બનાવવાની સત્તા એ માત્ર ને માત્ર સંસદ પાસે છે, એટલે કે કેન્દ્ર સરકાર પાસે છે. ખાસ ધ્યાનમાં રાખજો. હવે અહીંયા તમે એક શબ્દ સાંભળેલો હશે, CGST અને SGST. એનો મતલબ શું થયો? તો કે રાજ્યની અંદર આંતરિક વેપાર થતો હોય તો એના માટે આ બે ટેક્સ. પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેપાર થતો હોય તો તમે નામ સાંભળેલું હશે IGST. એટલા માટે આ જીએસટી જે છે આપણી પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે. અને આ જીએસટી ની અંદર આગળ 279 અનુચ્છેદ A માં જીએસટી કાઉન્સિલ વિશેની પણ આપણે થોડીક ચર્ચા કરીએ. જીએસટી પરિષદ અંગેની જોગવાઈ બંધારણના એક સ્પેશિયલ અનુચ્છેદમાં છે, જે અનુચ્છેદ 279 કેપિટલ A અંતર્ગત તમને જોવા મળશે. 101મો બંધારણીય સુધારો 2016 માં આ અનુચ્છેદ આપણે અગાઉ જોયો તે પણ અને આ જોયો તે પણ બંને 101માં સુધારાથી ઉમેરવામાં આવેલા છે. હવે જ્યારે આ અનુચ્છેદ ઉમેરવામાં આવેલો એની અંતર્ગત લખેલું છે કે જીએસટી પરિષદની રચના કરવાની જવાબદારી બંધારણના અનુચ્છેદ 279A પ્રમાણે ભારતના રાષ્ટ્રપતિ શ્રીની રહેશે. જોયું અગાઉ, નાણાં પંચની રચના પણ કોણ કરતું? રાષ્ટ્રપતિ. જીએસટી કાઉન્સિલની રચના પણ કોણ કરશે? ભારતના રાષ્ટ્રપતિ. હવે સર અહીંયા તમે ચેક કરી શકો છો કે આ જીએસટી પરિષદ જે રહેલી છે એનો તમને પ્રકાર પૂછેલો છે. અને મેં તમને કીધું એમ કે જેનો અલગથી અનુચ્છેદ તમને દેખાતો હોય બંધારણમાં, તો એ કેવા પ્રકારની સંસ્થા હોય? બંધારણીય સંસ્થા છે. એટલા માટે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ સંસ્થા કેવા પ્રકારની છે? બંધારણીય સંસ્થા છે. ઓકે, અધ્યક્ષ કોણ હોય છે આના? તો અધ્યક્ષ જે છે હોદ્દાની રૂએ કેન્દ્રીય નાણાં મંત્રી, કેબિનેટ કક્ષાના જે છે, અત્યારની વાત હું કરું તો નિર્મલા સીતારામન. એમ અહીંયા નાણાં મંત્રી જે છે અધ્યક્ષ તરીકે હોય છે. ઓકે, કોરમ સંખ્યા શું છે? તો કે કુલ સભ્યોના 50% જે છે એ કોરમ સંખ્યા છે. કોરમ સંખ્યા એટલે કે ગણ પૂર્તિ. મીટિંગ શરૂ કરવા માટે કુલ સભ્યોના 50% તમારે હોવા ખૂબ જરૂરી છે. અને અગત્યની બાબત, નિર્ણય લેવા માટે જીએસટી કાઉન્સિલની અંદર કોઈ પણ નિર્ણયને પસાર કરવા માટે, અમલમાં લાવવા માટે 75% જેટલી બહુમતી જે છે અનિવાર્ય છે. એટલે કે આપણે ગણિતની ભાષામાં કેવું હોય તો 3/4 બહુમતી જે છે એ કોઈ પણ તમારે નવો નિયમ બનાવવો હોય તો જીએસટી કાઉન્સિલમાં આ બહુમતીથી પસાર થવું ફરજિયાત છે. તો જીએસટી કાઉન્સિલનો પ્રકાર કયો છે? એનો અનુચ્છેદ કયો છે?
કોણ એની રચના કરી શકે અને અન્ય વિગત જે છે એના ઉપર ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો દોસ્તો, જ્યારે આપણે કેન્દ્ર અને રાજ્યના સંબંધની વાત કરી રહેલા હોય ત્યારે આપણા દેશમાં કેન્દ્ર રાજ્ય સંબંધ સંબંધિત અમુક આયોગ અને અમુક સમિતિઓના ગઠન થયેલા છે. તો પરીક્ષાની અંદર આમાંથી પણ પ્રશ્નો બનેલા છે, તો એને પણ આપણે એક નજર ફેરવી લઈએ. તો સૌથી પહેલા આપણા દેશમાં પ્રથમ વહીવટી સુધારણા આયોગ આવે છે મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં 1966માં, અને એ જે જોગવાઈ કરે છે એ અનુચ્છેદ 263 હેઠળ આંતરરાજ્ય પરિષદ સ્થાપવાની ભલામણ કરે છે. એના પછી બીજા નંબરમાં રાજમન્નાર સમિતિ આવે છે 1969માં. એ એવી માહિતી આપે છે કે ભારતમાં અખિલ ભારતીય સેવાઓ એટલે કે આઈએએસ અને આઈપીએસ જેવી સેવાઓને રદ કરી દેવી જોઈએ. અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે એટલે મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી કેન્દ્ર રાજ્ય સંબંધ સંબંધિત એવી જોગવાઈ કરે છે કે વધારાની સત્તાઓ કેન્દ્રના બદલે રાજ્યોને આપવાની ભલામણ કરવાની વાત આવડી આ સમિતિ કરે, રાજમન્નાર સમિતિ. આપણે અગાઉ જોયું ને કે અવશિષ્ટ સત્તાઓ કોની પાસે છે? કેન્દ્ર પાસે. જ્યારે આ શું કે છે? રાજ્યોને આપો. ત્યાર પછી આનંદપુર સાહિબ નામનો એક ઠરાવ કેન્દ્ર રાજ્ય સંબંધિત છે. 1973ની અંતર્ગત આ ઠરાવ આવેલો છે, અને આ ઠરાવની અંદર કેન્દ્ર સરકાર પાસે સંરક્ષણ, વિદેશી બાબતો, ચલણ અને સંચાર જેવી વિષયો રાખવાની વાત કીધેલી. બાકી અન્ય વિષય તમે રાજ્ય સૂચિની અંતર્ગત મૂકી શકો એવી વાત આ આનંદપુર સાહિબ ઠરાવમાં કીધેલી. હવે એક બાબત કે તમને આમાંથી પૂછાય શું, તો તમને એક બાજુ ઠરાવનું નામ આપી દે, આયોગનું નામ આપે, અને બીજી બાજુ વર્ષ આપી દે, અથવા તો ક્રમમાં ગોઠવો એમ પણ કે, અથવા તો યોગ્ય વર્ષ સાથે જોડતા જોડો, એવો પણ પ્રશ્ન અહીંયાથી બને. બાકીના છેલ્લા બે જે છે એ સુપર મોસ્ટ આઈએમપી છે, એને ભૂલવાના નથી. સરકારી આયોગ 1983માં ગઠિત થયેલું, અને ખૂબ જ મોસ્ટ આઈએમપી પૂંછી આયોગ જે 2007ની અંતર્ગત આવેલું. શું જોગવાઈ કીધી હતી? તો સરકારી આયોગે જે જોગવાઈ કીધી એ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં અવારનવાર દેખાય છે. 1990માં આ આયોગની ભલામણથી આંતરરાજ્ય પરિષદની રચના થયેલી હતી. એટલા માટે આંતરરાજ્ય પરિષદ આપણે જોઈ અગાઉ અનુચ્છેદ 263માં એની રચના જે થયેલી હોય તો કયા કમિશન અથવા કયા આયોગથી થઈ હતી? સરકારી આયોગથી થયેલી હતી. અને એના પછી પૂંછી આયોગ જે આવે છે એ પણ ભારતમાં કેન્દ્ર રાજ્ય સંબંધ સાથે જોડાયેલું એક અગત્યનું કમિશન માનવામાં આવે છે. તો તમામની મુખ્ય જોગવાઈને મેં અહીંયા બોર્ડ ઉપર રાખેલી છે. એક વખત તમારે આ બધા આયોગને ખાલી જોઈ લેવાના છે. મુખ્ય બાબતો ખાસ કરીને મેં જે રેડ કલરથી માર્ક કરેલી છે એ દરેક પરીક્ષાઓમાં વારે પૂછાય છે. એના ઉપર ખાસ ધ્યાન તમારે રાખવાનું રહેશે. તો કેન્દ્ર રાજ્ય સંબંધ સંબંધિત આપણે જે અત્યાર સુધી ભણેલા છે એના માટે તમારા પ્રેક્ટિસ પ્રશ્નો જે છે હું બોર્ડ ઉપર લઈને આવેલો છું. એના જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાના છે. તો અહીંયા પ્રશ્ન નંબર 1 જે છે એમાં લખેલું છે કે આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલીકરણ માટે સંસદ સમગ્ર ભારત અથવા તેના કોઈ ભાગ માટે કોઈ પણ નિયમ બનાવી શકે છે જે માટે ખાલી જગ્યાની મંજૂરી લેવી ફરજિયાત છે. નીચે 4 ઓપ્શન આપેલા છે, તમારે કમેન્ટ બોક્સમાં 1 નંબર કરીને એનો જવાબ લખવાનો રહેશે. ઓકે. નંબર 2 નામનો જે પ્રશ્ન રહેલો છે એમાં આપણે જોઈ લઈએ, ભારતના બંધારણમાં આર્થિક આયોજન કઈ યાદી અંતર્ગત આવે છે? સૌથી વધુ પૂછાયેલો પ્રશ્ન, જેને મેં અહીંયા લઈ લીધો છે, ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું ભારતીય સમવાય તંત્રનું લક્ષણ નથી? એટલે કે અત્યાર સુધી જે આપણે ભણેલા છીએ એ બધી વસ્તુને જો તમે જોયેલી હોય તો તમારો કમેન્ટ બોક્સની અંદર નંબર 3 કરીને જવાબ તમારે આપવાનો રહેશે. આગળનો મુદ્દો જોઈએ એટલે કે પ્રશ્ન નંબર 4 ને આપણે જોઈએ, જેનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે. રાજ્યને દર વર્ષે સહાયની જરૂર પ્રમાણે અનુદાન એટલે કે ગ્રાન્ટ સહાય કોની ભલામણથી પૂરી પાડવામાં આવે છે? આપણે આજના લેક્ચરમાં જોયું છે. તો એના ઓપ્શન પ્રમાણે તમારે મને જવાબ આપવાનો છે. 4 નંબર પૂર્ણ વિરામ ને જવાબ તમારે લખવાનો કમેન્ટમાં. 5મા નંબરમાં જે મુદ્દો છે, સંસદ રાજ્ય સૂચિના મુદ્દા ઉપર કાયદો ઘડી શકે છે અને આ કાયદો ખાલી જગ્યા સુધી અમલમાં રહેશે. અને અંતિમ એટલે કે 6 નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો, ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી ખાલી જગ્યામાં આવેલી પદ્ધતિથી આધારિત છે. અહીંયા જેટલા પણ પ્રશ્નો દેખાય છે અતિ મહત્વના પ્રશ્નો છે. એ બધા પ્રશ્નોની સાથોસાથ તમારા માટે અત્યારે વિડીયોને પોઝ કરવાનો છે અને દરેક પ્રશ્નને તમારે અત્યારે જોવાના છે અને મનમાં તમારે જવાબ આપી દેવાનો છે. એટલે કે તમારા માટે રિવિઝન માટેના અગત્યના તમામ પ્રશ્નો સાથે કેન્દ્ર રાજ્ય સંબંધનો આ અંતિમ પડાવ જે છે એને આપણે પૂર્ણ કરેલો. યસ દોસ્તો, તો આપણે ભારતનું સમવાય તંત્ર અને કેન્દ્ર રાજ્ય સંબંધની પૂર્ણાહુતિ કરીએ છીએ. આશા રાખું છું કે રિવિઝન લેક્ચરની અંદર આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી થયો હશે. તમારા મિત્રો સુધી પણ અવશ્ય આ વિડીયો પહોંચાડજો. એકદમ સરસ મજાનો રિવિઝન કરી રહેલા હશો. બધાને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. મળીશું ટૂંક જ સમયમાં નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.